ઓકે ઓકે ફ્રેન્ડ્સ, દોસ્તો, આજે અહેમદાબાદ બ્રિટ ઓપન ઉજવી રહ્યું છે માતૃભાષા દિવસ. 21 તારીખે એકચ્યુઅલી સન્ડે રવિવારના દિવસે હતું, પણ આજે આપણે ગુજરાતી ડે ને ઉજવી રહ્યા છે. ગુજરાતી ભાષાનું જે પ્રભુત્વ તમે ગાયનમાં હમણાં સાંભળ્યું હશે કે જેટલા પણ સફળ છે ને એ બધા ગુજરાતી છે, અને ગુજરાતી છે ને એ વેપારી પ્રજા છે. અને આજે મને કોઈએ ગુજરાતીમાં મને પૂછે કેમ છે, તો લાગે છે હજુ એ જીવન હેમખેમ છે. અંગ્રેજી હિન્દી સાથે કરી લઉં છું ફ્લર્ટ થોડું, પણ ગુજરાતી મારો પહેલો ને છેલ્લો પ્રેમ છે. તો ચાલો આજે નવા દિવસની શરૂઆત કરીએ અને માતૃભાષા દિવસને આપણે બહુ સારી રીતના ઉજવીએ. અને ગુજરાતી ભાષાની અંદર આજે જે વ્યવસાયિક પ્લાન બતાવવામાં આવશે એ ગુજરાતી ભાષામાં રહેશે. એના પછી દિગ્ગજ નેતાગણ છે જે આ વૈશ્વિક વ્યવસાયિક બિઝનેસની મૂળભૂત સિદ્ધાંતોને, આ બધું ગુજરાતી બોલવાનું છે, મૂળભૂત સિદ્ધાંતોને એ લોકો સમજાવશે, તમને વિસ્તાર કરીને બતાવશે. તો મારું નામ સુનિલ સુરતી છે, ફાર્માસિસ્ટ છું, અને મારું નામ ધર્મિષ્ઠા સુરતી છે, હું સિવિલ એન્જિનિયર છું. હવે આજની મીટિંગના અમે હોસ્ટ છે, અને આજના જે વ્યવસાયનો પ્લાન બતાવવાના છે એ પણ વેપારી છે, એમને જોબ પણ કરી છે, અને ઘણા બધા બિઝનેસીસ કર્યા પછી એમને આ બિઝનેસને બહુ સારી રીતે કર્યો છે, એક ઊંચાઈ ઉપર પહોંચાડ્યો છે, અને દેશ વિદેશની અંદર એમનો બિઝનેસ છે. તો રૂપેશભાઈ શાહ એમનું નામ છે, અને એમના વાઇફ વિશે ધર્મિષ્ઠા કહેશે. મેઘનાબેન વિશે વાત કરું તો મેઘનાબેન બહુ જ સફળ બિઝનેસ વુમન છે, અને પોતાના ઘરને બાળકોને સંભાળવાની સાથે બિઝનેસની શરૂઆત પણ એમને જ કરી હતી, અને પછી એમને પોતાના ફેમિલીને બિઝનેસમાં આગળ કર્યું. તો બહુ સક્સેસફુલ લેડી છે, બહુ સરસ રીતે આજે આપણને આજનું જે બિઝનેસનો પ્લાન છે એ બતાવશે. બિલકુલ આપણે ધ્યાનથી સાંભળીશું. અને સૌથી પહેલા એક ગુલાબનું ફૂલ તમને આપીએ છીએ, દિલથી આપીએ છીએ, સ્વીકાર કરો. થેન્ક યુ. અને બિલકુલ રૂપેશભાઈ એન્ડ મેઘનાબેન ને અમે આવકારીએ છીએ. થેન્ક યુ. हेलो दोस्तों, बहु गुजराती में मजा आई गया है ने. बहु सुनील भाई ट्राय कर्यो, जो फरी आई जाए इंग्लिश वर्ड्स पण ट्राय कर्यो, पण थोड़ू थोड़ू अंदर आई जाए, ऊंधिયું बनी गયું છે, એવું કહીએ તો ચાલ. તો દોસ્તો, મારું નામ રૂપેશ શાહ છે, અને મારા વાઇફ મેઘના શાહ. દોસ્તો, તો આજે હું એક બિઝનેસનું પ્રેઝન્ટેશન કરવાનો છું તમારી સાથે, બરાબર ને. એઝ અ ગુજરાતી, હું બોર્ન એન્ડ બોટ અપ ગુજરાતમાં, સાબરમતી, અમદાવાદ, હે, એટલે પહેલેથી જ ગુજરાતમાં જ રહેલો, અને કહી શકાય એવું કે ગુજરાતમાં જ મોટો થયો, અમદાવાદમાં જ મોટો થયો, અને અત્યારે પણ અમદાવાદમાં જ રહું છું. તો દોસ્તો, હું તમારી સાથે આજે વાત કરવાનો છું. દેખો, ગુજરાતી બહુ બધા લોકો હશે અત્યારે, ગુજરાતીના વેપારની સમજ આપવાની એટલી ના હોય, હે, પણ આ એક એવો અજીબો ગરીબ બિઝનેસ છે, એટલો જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે, ધંધો છે, કે એ થોડુંક કહેવું પડે. એ કેમ કહેવું પડે હું તમને આગળ વાત કરીશ. પહેલા હું થોડુંક મારો રેફરન્સ આપીશ, મારા વાઇફ એમનો રેફરન્સ આપશે, ને પછી હું બિઝનેસ પ્રેઝન્ટેશનની દોસ્તો શરૂઆત કરીશ, હે. તો હું મેઘનાને પહેલા કહીશ કે વાત કરી લે, પછી હું તમારી સાથે આખી વાત કરીશ. હેલો, બધા મજામાં? કેમ છો? આજે ગુજરાતી બોલવાનો મતલબ કહેવાય, રૂપેશે કીધું ઊંધિયું થઈ જાય, બટ આજે મેક્સિમમ ગુજરાતી બોલવાનો ટ્રાય રાખીશું. મારું નામ મેઘના શાહ છે, હું અમદાવાદથી છું, એક હાઉસવાઇફ હતી, અને લાસ્ટ 10 યર્સથી, મતલબ 10 વર્ષથી અમે લોકો આ બિઝનેસને ખૂબ પેશનથી રન કરી રહ્યા છીએ.
આ બિઝનેસમાં જ્યારે અમે લોકો આવ્યા ત્યારે હાઉસવાઈફ હોવાથી મતલબ કોઈ સૂઝ નથી કે બિઝનેસ કઈ રીતે કરાય, વ્યવસાય કઈ રીતે કરાય. બટ આ એક એવો અનોખો બિઝનેસ છે કે જેમાં તમારા સપના જો તમારી પાસે હોય તો આ બિઝનેસ તમે બહુ સારી રીતે કરી શકો છો. હું મારા 2 બાળકો સાથે આ બિઝનેસ બિલ્ડ કરી રહી છું અને ખૂબ પેશનેટલી કરી રહી છું, બહુ દિલથી કરી રહી છું. સો આગળ રૂપેશ તમને કહેશે. ચલો દોસ્તો, જોરદાર, બરાબર. તો દોસ્તો, મારું નામ રૂપેશ શાહ છે, બિઝનેસમેન છું, ધંધો જ કરું છું દોસ્તો. પણ મેં એટલું કહી શકું કે જોબ પણ કરેલી છે, એટલે કે નોકરી કરેલી છે. પછી એક પ્રોવિઝનનો સ્ટોર મારા ઘરની પાછળ એક જગ્યા થોડીક હતી, એમાં ચલાવેલો છે. પછી એવું કહી શકું કે હું ધિરાણના બિઝનેસમાં ગયો, હે ને, ફાઇનાન્સના બિઝનેસમાં, ધિરાણના બિઝનેસમાં ગયો. એમાં મેં નોકરી કરી અને નોકરી કરતા કરતા થોડોક માઇન્ડસેટ એવો હતો કે ભાઈ આવક 1-2 જગ્યાએથી હોવી જોઈએ. બહુ બધા લોકો નોકરી કરે છે અત્યારે, બરાબર છે, બહુ બધા લોકો નોકરી કરે છે, પણ આમાં શું થાય ખબર છે, સવારે 10 થી કે સાંજે 8 વાગ્યા સુધી નોકરી કરી હોય, પછી એ આરામ, હે ને, કે ભાઈ આજે જે કરવાનું હતું એ કરી લીધું એમ. અને ઘણી વખત મારે આવું કહેવું ના જોઈએ, પણ ઘણા લોકો તો નોકરી કરીને આવ્યા પછી ઘરે તો બોસ હોય નહીં, એટલે ઘરે તો કોઈને પેલું એ કરે, ત્યાં નોકરીમાં તો કોઈની જોડે બહુ બોલાય નહીં બોસને, એટલે એ બધો છે ને એનો ગુસ્સો ક્યાં ઠાલવો ખબર, ઘરે આવે. એટલે એવા બધા જો નાના દીકરા દીકરી હોય, વાઈફ હોય, પત્ની હોય, એની એટલે કહેવાનો મારો મતલબ શું છે કે પાર્ટ ટાઈમમાં એટલે કે સાઈડમાં મેં બીજું ને બીજું કામ ચાલુ રાખ્યું. નોકરીની સાથે સાથે સાંજે મેં ધંધો ચાલુ કરી દીધો, કારણ કે એટલું મને ખબર હતું કે ભાઈ એટલું ખબર હતું કે ભાઈ જો મોટું આપણા સપના પૂરા કરવા હોય તો ધંધો કરવો પડે, અને ગુજરાતીને શીખવાડવાની જરૂર નથી, બરાબર દોસ્તો. તો મેં એ સ્ટાર્ટ કર્યો અને એક ટાઈમ એવો આવ્યો દોસ્તો કે ભાઈ મેં નોકરી છોડી દીધી અને પછી પોતાનો ધંધો ચાલુ કરી દીધો, ધિરાણનો ધંધો ચાલુ કર્યો. ધિરાણનો એટલે મેં એક એજન્ટ બની ગયો, અને એવું કહી શકાય. અલગ અલગ કંપનીની મારી પાસે ડીએસએસી 5-7 કંપનીની, ઇન્સ્યોરન્સ કંપનીની ડીલરશીપ, એ બધું જ કર્યા પછી એ બિઝનેસ બહુ ફૂલ્યો ફાલ્યો, બહુ સુપર બિઝનેસ કર્યો. પણ હું તમને દોસ્તો એક વસ્તુ કહું, જીવનમાં તકલીફ ક્યારે આવે છે ને એ કોઈને ખબર નથી પડતી, અને ત્યાં સુધી નથી જતી કે જ્યાં સુધી તમે એમાંથી સબક ના, હે ને. જીવનમાં દરેક મોટા જે પણ ઇનોવેશન્સ થયા એ બધા જ ક્યારે ત્યાં કોકને કંઈક તકલીફ પડી. કોકને બેસવાની તકલીફ હતી, નીચે નતો બેસી શકતો, તો એને વિચાર્યું ઉપર બેસવું હોય તો શું કરવું પડે, તો એને ખુરશી બનાવી. હવે ખુરશી તો બની ગઈ, પછી એનો લાભ શું છે, બધાને મળે. પછી નીચે બેઠા હતા અને ગરમી વધારે હતી, પવન નતો આવતો, તો કે ગરમી પડે છે એનો શું રસ્તો કરું, તો કોક માણસે પંખો શોધી કાઢ્યો કે ભાઈ એક પહેલા લાકડાનો પંખો શોધ્યો, પછી પેલો શોધ્યો, પછી ચાલુ થઈ ગયો. એટલે કહેવાનો મારો મતલબ એ છે ને કે તકલીફ એ જીવન કહી શકાય કે તમારે જીવનમાં તકલીફ તો આવવું જોઈએ. આપણે કહેવાય ને બોડીની અંદર ક્યાંક પેઇન થાય ને, દર્દ થાય ને, દર્દ એ બહુ સારી વસ્તુ છે. કેમ ખબર છે, દર્દ થશે ને તો સાચી જગ્યા તમને ખબર પડશે કે તકલીફ ક્યાં. સાચું બોલો કે જે લોકોને અત્યારે એટેક આવે છે એને જો છાતીમાં કાં તો પાછળ કાં તો અહીંયા દુખાવો ના થતો હોય તો શું થાય, તો કેટલા લોકો ઉકલી જાય, ઘણા બધા લોકો ઉકલી જાય કે ના ઉકલી જાય. પણ એ દુખાવો થાય છે તો એ તમને ઈશારો આપે છે કે ભાઈ તમે આગળ એનો કંઈક રસ્તો કરો. તો કહેવાનો મારો મતલબ શું છે દોસ્તો, તકલીફને તકમાં બદલવી જરૂરી છે. આ એક એવી ઓપોર્ચ્યુનિટી હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું કે જે તમારી તકલીફને તકમાં બદલશે, બરાબર. અત્યારે 2 જાતની તકલીફો હોય છે, એક તો શું કહેવાય પૈસાની દ્રષ્ટિએ તકલીફ હોય, અને બીજી તંદુરસ્તીને લીધે તકલીફ. 2 તકલીફ વધારે હોય છે મોસ્ટ, અને માણસને તકલીફ શેની હોય, આ 2ની તકલીફ હોય. બંનેનું સોલ્યુશન અહીંયા આપી દઈશું, બરાબર. હવે ત્રીજો કોઈ એવું કહે મને કે ભાઈ મારે તો કેટરીના કેફ જોડે પરણવું છે પણ મેન નથી પડતો, એ તકલીફનું સોલ્યુશન છે, તો કે અહીંયા એનું સોલ્યુશન નથી, હે ને દોસ્તો. અહીંયા આગળ પૈસાની તકલીફનું સોલ્યુશન મળી શકે, એટલે એ તમે કરી શકો તકલીફ, કાં તો તમારી તંદુરસ્તીનું પણ કહેવાય છે ને કે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકો ને, ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી, ફિઝિકલ ઇમ્યુનિટી અને ફાઇનાન્શિયલ ઇમ્યુનિટીનું અહીંયા આ બિઝનેસ થ્રુ તમને સોલ્યુશન મળશે. તો મારી વાત કરું દોસ્તો કે 2010-11 ની અંદર પરિસ્થિતિ બધા જ લોકોએ જોયું છે તકલીફ. 2008 ની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ આવી, બહુ બધા બિઝનેસીસ ડાઉન થયા. એ ટાઈમે હું ધિરાણનો જે ધંધો કરતો હતો એની અંદર બેંકોએ ફાઇનાન્સ કરવાનું ઓછું કરી દીધું, તકલીફો આવી, ધંધો ઉપર ટોપ પર ચાલતો હતો દોસ્તો,
અને એ ટોપ પર ધંધો ચાલતો તો સીધો નીચે આવી, બરાબર. હું દર મહિને 100, 125, 150 ગાડીનું ફાઇનાન્સ કરું અને એ બિઝનેસ સીધો નીચે આવી ગયો. બીજી તકલીફ એવી પડી, તંદુરસ્તીની તકલીફ પડી. મને એક ફિઝિકલ બોડીની અંદર એક તકલીફ થઈ, સ્લીપ ડિસ્ક થઈ, ગાદી ખસી ગઈ. એટલે 3 મહિના સુધી મને ડોક્ટરે એવું કીધું કે તમારા પથારીમાં સૂતું રહેવું પડશે 24 કલાક, અને 24 કલાકમાંથી 23 કલાક સૂતું રહેવું પડશે. તો 2 તકલીફ આવી મને. એક તો ફાઇનાન્શિયલ તો તકલીફ હતી જ, બરાબર છે, અને એક બીજું, અને મને એટલી વસ્તુ કહે, તમે જે લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છો એની નીચે નથી આવી શકતા, હે ને. ખર્ચા કોઈ દાડો ઓછા નથી થતા. ઇન્કમ ઓછી થઈ શકે છે પણ ખર્ચા તો ઓછા થતા નથી. તો પરિસ્થિતિ એવી થઈ કે એક તો ફિઝિકલ તકલીફ થઈ, અને એ વખતે હું કંઈક શોધી રહ્યો, અને જ્યારે તમે કંઈક શોધી રહ્યા હોય અને એ જ ટાઈમે મારા પત્નીને આ ધંધો મળ્યો, હે, કોકે બતાવ્યું એમને. અમે પહેલા તો ના પાડી, ના કરતે પ્યાર હમ કર બેઠે, એવી સિચ્યુએશન થઈ. એટલે અમે એમાં ગયા નહીં. પહેલા તો ના પાડી, પણ એક પ્લાન જોયો મેં, અને એ પ્લાન મને બતાવવામાં આવ્યો દોસ્તો, જબરજસ્તી બતાવવામાં આવ્યો. અને એ જ પ્લાન, એ ટાઈપનો જ પ્લાન હું આજે તમારી સાથે આજે શેર કરવા જઈ રહ્યો છું દોસ્તો, હા ને. મારી પાસે 40 મિનિટ છે. જો દોસ્તો તમને ખરેખર દિલથી કહું, જો તમને તકલીફ છે તો આગળની 40 મિનિટ તમે પરફેક્ટ જોજો. કંઈ પણ તકલીફ છે, તમે કંઈક શોધી રહ્યા છો તો આ ખાસ જોજો, બરાબર. તમે જીવનમાં કંઈક મોટું વિચારી રહ્યા છો તો હું જે પ્લાન બતાવવા જઈ રહ્યો છું એ ખાસ 40 મિનિટ જોજો, હે ને. મને ખબર છે કે ઝૂમની અંદર શું થાય છે, ખબર છે? ઝૂમની અંદર એવી પરિસ્થિતિ થાય છે કે આપણો પ્લાન પણ ચાલુ હોય અને તમે બીજું પણ કંઈ કામ કરી શકો. પણ હું એટલું કહીશ કે જો તમે આમાં આવો છો, આ કેટેગરીમાં, તો તમારે આ જોવું પડશે, બરાબર છે. બહુ બધા દેખો દોસ્તો, તમે આ વસ્તુમાં આવી જાઓ છો કે કંઈક શોધી રહ્યા છો, કંઈક તકલીફમાં છો, તંદુરસ્તીની દ્રષ્ટિએ કાં તો પૈસાની દ્રષ્ટિએ, તો આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે દોસ્તો, આ બિઝનેસ, આ ધંધો તમારા માટે કામ કરે દોસ્તો, બરાબર. જો આટલામાં આવા છો ને તો આગળ તો બધું ખબર પડી જશે. ગુજરાતીમાં બહુ સમજાવવાનું ના હોય. પૈસા કોને સારા ના લાગે દોસ્તો? આની ભાષા તો બધાને ખબર પડે છે, આની ભાષા નહીં ખબર પડતી. આમ કહો એટલે ખબર પડી ગઈ દોસ્તો, બરાબર છે. તો તમે તૈયાર છો દોસ્તો? તમે પહેલા ચેક કરી લો કે તમે આટલામાં છો. 3-4 વસ્તુ મેં કીધી તમને. પહેલી વસ્તુ, તમે કંઈક શોધી રહ્યા છો. શું તમને કઈ તકલીફ છે? શું તમે જીવનની અંદર આજે જે પરિસ્થિતિ છે એને સુધારવા માંગો છો? જો આવું કંઈક છે તો પછી આગળની વસ્તુ હું જે તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું એ તમારી સમજમાં જલ્દી આવશે, બરાબર છે. આમાં શું છે, જો પરિસ્થિતિ પાસ્ટમાં એવી બની ગઈ હશે તમારી કે જે તમે આમાં ફિટ બેસો, અને ભગવાનનો જો તમારા પર આશીર્વાદ હશે, અને જો કોઈ ગોડ માસ્ટર પ્લાન બનેલો હશે, તો 100% હું જે તમારી જોડે વાત કરીશ એ તમને ખબર પડશે અને એનો ઇન્ટરેસ્ટ પડશે. તો સૌથી પહેલા હું કહીશ કે થોડુંક દેખો ટેકનોલોજીકલ છે, તો હું તમને પ્લાન છે ને પ્રેઝન્ટેશન વાઇઝ બતાવીશ. તો એક અહીંયા આગળ સ્લાઇડ શેર થશે, તો એની અંદર હું તમારી સાથે વાત કરીશ. તો પ્લાન ઓવરવ્યુ, બિઝનેસ જબરજસ્ત આગળ. જો સૌથી પહેલી વસ્તુ દોસ્તો, આની અંદર તમને જેણે પણ આને કીધું હશે ને એ તમને કહેશે કે જો સારું, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર છે? એક તો મ્યુચ્યુઅલ ટ્રસ્ટ. એટલે કહેવાનો મતલબ તમને એના પર વિશ્વાસ હોવો જોઈએ અને એને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ શું છે કે એ તમને એવું કહેશે નહીં, એ તો તમે કહેશો એ બધી મદદ કરવા તૈયાર હશે, પણ તમારે એની સાથે એ પ્રૂવ કરવું પડશે કે ભાઈ મારે આ ઓપોર્ચ્યુનિટીની જરૂર છે, મને કંઈક તકલીફ છે, તમારે સોલ્યુશન એને આપવું પડશે. મારે હું આ શોધી રહ્યો હતો, મારે આ જોઈએ છે, એ કંઈક તમે કહેશો તો તમને આગળ એનો રિસ્પોન્સ ફૂલ મળશે અને એક આખી સિસ્ટમનો તમને આની અંદર મદદ મળશે દોસ્તો, બરાબર છે. અને બીજી વસ્તુ દેખો દોસ્તો, 2 વસ્તુ છે. બહુ બધા લોકો અત્યારે એવું કહે કે ભાઈ બોમ્બે જઈએ ને તારે પાકીટ સાચવવું, બરાબર છે. પણ બહુ બધા લોકો બોમ્બે જઈએ, શું કોઈનું પાકીટ ગયું? એક ઓપિનિયન છે કે ભાઈ બોમ્બે જઈએ ને તો આવું થાય તેવું થાય, પણ એવું એકચ્યુઅલમાં થતું નથી. બહુ બધી વસ્તુઓના અલગ અલગ ઓપિનિયન છે દોસ્તો, બરાબર છે. પણ ફેક્ટ એ તમારે ચેક કરવું, બરાબર. બધાએ પોતપોતાના અલગ અલગ પરસેપ્શન બહુ બધા બનાવેલા છે જીવનની અંદર, પણ ફેક્ટ આખી ડિફરન્ટ વસ્તુ હોય દોસ્તો, બરાબર. અને ઓપોર્ચ્યુનિટીમાં એટલી આ જે ધંધો છે એની અંદર દોસ્તો પ્રોફિટ, નફો પછી આવે, માણસો પહેલા આવે, સમજો તમે.
એક એક બીજા સાથે સંબંધો વધારવાનું કામ છે દોસ્તો. એવા સંબંધો વધારે, એટલા સંબંધો વધે છે કે ના પૂછો. હું એક અજાણ્યા માણસ જોડે ઘરમાં જેવો સંબંધ થઈ ગયો. મને જેમણે આ ઓપોર્ચ્યુનિટી બતાવી હતી એમની સાથે, અને બહુ બધા લોકો અહીંયા અમદાવાદના લીડર્સ છે, આખા ઇન્ડિયામાં લીડર્સ છે, પણ જયારે અમે એકબીજાને મળીએ ને તો અમને એવું લાગે કે જાણે અમે કેટલા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને બહુ જ ગાઢ સંબંધોથી, બરાબર. અને આ એવું નથી કે જે આવ્યું એ કરી નાખશે, ના દોસ્તો, આમાં નિર્ણય જોઈશે તમારો. તમે નિર્ણય લેશો કે ભાઈ મારા ઓપોર્ચ્યુનિટી આ ધંધાની અંદર કામ કરવું છે, એમાં લાગીશ, કામ કરી. આ એવું નથી કે તમે કોઈ બી વસ્તુ કે ભાઈ જોઈન્ટ ધંધો ચાલુ કર્યો અને પૈસા આવવા મળશે, બધી નોટો પડશે, એવું બધું થવાનું નથી. આની અંદર તમારે ધીરે 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 કામ કરવું પડશે અને એક બહુ જ જબરજસ્ત અમેઝિંગ ઇન્કમ આના અંદરથી થશે દોસ્તો, બરાબર. આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ દોસ્તો, દેખો કોઈ બી વસ્તુની અંદર છે ને, તમને એટલું જ કહી દઉં કે શું મળશે એ ખબર પડી જાય ને તો એ કામ કરવું કે ના કરવું એ ખબર પડે દોસ્તો. ધારો કે હું સવારે ક્યાંક બહાર નીકળું છું તો કંઈક કારણ હોય તો નીકળી જાઉં. આ દુનિયામાં કોઈ બી માણસ ક્યાંય બી ઘરેથી નીકળો છો તો એમને નીકળી જઈએ છે આપણે બતાવો. તમે ક્યાંક બહાર નીકળો છો તો કાં તો સામેની દુકાનમાં જઈએ તો કેમ જઈએ તો કે દહીં લાવું, અને સવારે વહેલા ઉઠીને અમે બહાર જઉં છું કેમ જઉં છું તો કે દૂધ લાવું. કઈ પણ કારણ વગર કોઈ પણ કંઈ પણ કરતું નથી. એક સેકન્ડનું કામ પણ આપણે બહાર નીકળીએ છીએ ને તો પણ નથી કરતા. કોઈને ફોન કરીએ છીએ ને તો પણ કંઈક કારણ હોય, કંઈક કારણ. એટલે કહેવાનું બરોબર, આપણે જેવા પણ રેલવે સ્ટેશન પર જઈએ તો સૌથી પહેલા શું કરીએ ખરે કે ભાઈ ટિકિટ આપો તો તરત પૂછશે ક્યાં નહીં, ટિકિટ કેવી પડશે તમને, ઇમ્પોર્ટન્ટ. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે જ્યાં સુધી તમને એ ખબર નહીં પડે કે ભાઈ આમાંથી મને મળશે શું, ત્યાં સુધી એ કામ કરવું કે ના કરવું એ કેવી રીતે નક્કી થઈ જાય. તો હું અહીંયા આગળ એક લખ્યું છે, દેખો બે વસ્તુ છે, એક છે નીડ્સ અને એક છે ડ્રીમ, સપના, બરાબર. તો આની અંદર એક એવા સપના લોકોના પૂરા થાય. અહીંયા આગળ જે લિસ્ટ આપ્યું છે ને, અહીંયા આગળ જે યાદી આપી છે એ બહુ બધા લોકોના એ સપના પૂરા થાય, બરાબર. હવે હું એવી કોઈ ગેરંટી નથી. દેખો આ બધી જ વસ્તુ બધાને જ ગમે છે, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એમાં કેટલા આગળ વધો, બરાબર છે. ઘણા બધા લોકો એવા છે જેની અંદર આનંદ મોટા મોટા ઘર મળે, ઘણા બધા ગાડીઓ લીધી હે ને, વેકેશનમાં અલગ અલગ જગ્યાએ. હું જ્યારથી બિઝનેસ નોકરી કરીને એ પછી લગભગ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ પછી, લગ્નના 10 થી 12 વર્ષ પછી મેં આ ધંધો જોઈન કર્યો. ખાલી હું 2 જગ્યાએ ગયો હતો, મહાબળેશ્વર અને માઉન્ટ આબુ. આના અંદર આ ધંધામાં આવ્યા પછી અમે અલગ અલગ કન્ટ્રીઓ ફરી આવ્યા હે ને. એક જૈન અને પટેલને ખબર છે બધાને કે ભાઈ કેનેડા અને અમેરિકા જવાનું મળે તો કેવી મજા આવી જાય ને. લોકો ક્યાંના કેવું કરે, 2 નંબરના રૂપિયા આપીને પણ ત્યાં જાય. અને આ ધંધા થ્રુ અમે કેનેડા જઈએ, પેરિસ જઈએ, કેટલી બધી કન્ટ્રી ફરી. તો કહેવાનો મારો મતલબ શું છે કે આમાં મને મળ્યું છે એટલે હું તમને એટલા માટે કહું છું કે આમાં જે બી કરશે બધાને મળશે. કેટલા દીકરા દીકરીનું ભવિષ્ય સુધરી જાય હે ને, કારણ કે આનો આખી એક સિસ્ટમ એવી જોરદાર બનાવી છે, તમારી સોચ બદલાઈ જાય, આખી જિંદગી જીવવાનું આખી પદ્ધતિ ચેન્જ થઈ જાય. પહેલા જેવી રીતે જીવતા હોય આના અંદર આ પછી જીવવામાં તમને લોકોને ફરક લાગશે કે ના આ કંઈક ડિફરન્ટ, કંઈક જુદું કરી રહ્યો, બધા કરતા કંઈક જુદો. ઇમ્પોર્ટન્ટ એ છે કે આ તો મળે જ છે, આ મટીરિયલ પેલી કહેવાય વસ્તુ, આમાં આ તો કઈ બી કરો તો પણ મળશે, પણ ઇમ્પોર્ટન્ટ શું છે, વેલ્યુઝ. બહુ બધા મેં એવા કેટલા લોકો જોયા સવાર 9 વાગે, હું મારી જ વાત કરું તો સવાર 9 વાગે જેવું, રાત્રે 11 વાગે આવું, સવારે 9 વાગે જેવું, અચ્છા ખબર જ નહીં. રોજ અમારે ઘણી વખત એવી પરિસ્થિતિથી મારે ને મારા વાઈફને ઝઘડો થાય. કેવી રીતે? એ કે હું સોમથી શનિ હું ઘરમાં રહું તો રવિવાર એક દિવસ બહાર ના જઈ શકું. એની વાતે સાચી હતી. પછી હું કહું એને કે હું સોમથી શનિ બહાર રહું તો એક દિવસ ઘરે આરામ ના કરી શકું, અને એમાં પણ હું 4-5 વાગ્યા સુધી રવિવારે પણ કામ કરતો. એટલે ફેમિલી લાઈફ જ નથી મારા જે હું ધંધો કરતો હતો એની. પણ દોસ્તો આના અંદર આવ્યા પછી કહી શકાય કે લગભગ 4-5 વર્ષથી અત્યારે બિલકુલ પાર્ટ ટાઈમ કામ ચાલી રહ્યું છે. એટલે કે ફૂલ ટાઈમ. એટલે ઘણી વખત એવું રહે છે કે અઠવાડિયામાં 4 દિવસ 3 દિવસ ઘરે જવું, 2 દિવસ ઘરે જવું.
એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે તમારા જે કુટુંબના લોકો સાથે એક અલગથી બહુ કેમ દોસ્તાના તમારો સંબંધ થઈ જાય દોસ્તો એકચ્યુઅલી બહુ વેલ ફેથ ફ્રીડમ પ્રિન્સિપલ્સ લેગસી સ્પિરિટ તમારે ઘણા બધા લોકોને તમે અત્યારે એની અંદર મળશો જે એક લીડર છે તમને એવું લાગશે કે સ્પિરિચ્યુઅલ માણસ લીગસી કેટલી હું અચ્છા મારો જે બી જોબ છે કે બિઝનેસ છે મને ખબર નથી આગળ મારો દીકરો કે દીકરી કરશે કે નહીં કરે પણ આ એક એવો ધંધો છે કે જે સીધો ટ્રાન્સફર થઈ જશે એક દીકરો એક એટલો જબરજસ્ત એ કહેવાય ને લેગસી તમને આપીને જાય અને બધું પ્રિન્સિપલ કાર્ડ પર કામ થાય નિયમ એટલે બહુ જ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી નેક્સ્ટ એટલે દોસ્તો એક છે વસ્તુ કે ડ્રીમ સપનાઓ તો પૂરા થાય જ છે પણ એની સાથે જે વસ્તુ મળે છે ઇટ્સ અનબિલીવેબલ દોસ્તો હું તમારી સાથે જે ધંધાની વાત કરવા જઈ રહ્યો છું ને જલ્દી કોઈને જલ્દી સમજમાં આવે એવું નથી કેમ ખબર કારણ કે ગુજરાતીમાં કે આપણા બધાના મગજમાં એક જ વાત છે કે જો ધંધો કરવો હોય તો કેટલા લગાવવાના પહેલા જ પૂછે માણસ અને જો એને એવું કહીએ કે ભાઈ ના લગાવવાના નથી તે ધંધો માનશે જ નહીં બધાને ગમે શું ખબર એટલું જ સિમ્પલ લોજિક છે કે એમ કહીએ કે કામ કરો અહીંયા આગળ 5 લગાવો ને તો 8 થાય એવા છે અહીંયા આગળ 40 લાખ રૂપિયા લગાવો ને આ પ્રોપર્ટીમાં લગાવશો તો ભાઈ 50-60 માં ખપશે આ 30,000 વારે જગ્યા મળે છે તો તમને આટલામાં મળશે કારણ કે આપણો સ્વભાવ જ એ છે પહેલેથી એ જ જોયું છે આપણે કે ભાઈ પૈસા લગાવીએ તો પૈસા આવે કરોડો લગાવો તો લાખો મળે લાખો લગાવો તો હજારો મળે આ એક અમેઝિંગ અત્યારના બિઝનેસીસ એટલા બધા ચેન્જ થઈ ગયા દોસ્તો એ સમજવું પડશે પહેલાના જમાનામાં શું છે કે ભાઈ એક ફેક્ટરી નાખી કપડાની ફેક્ટરી નાખી બરાબર 50 મશીન લગાવી દીધા અને રેડીમેડનો ધંધો સ્ટાર્ટ કરી દીધો તે એ ધંધો કોઈ બી વસ્તુ કપડાનો ધંધો કરે કે કોઈ બી કરિયાણાનો ધંધો કરે તો શું થાય કે ભાઈ મોટું ગોડાઉન લે દુકાન રાખે તો એને કે ધંધો એટલે એક ફેક્ટરી લીધી હોય પ્લાયવુડની ફેક્ટરી કરવાની હોય તો એ મોટા મશીનો માણસો એને જ કહેવાય બિઝનેસ પહેલાના ટાઈમની અંદર એવો હતો ઇન્ડસ્ટ્રીયલાઇઝ એ જ હતો દોસ્તો ટાટા બિરલા એ લોકો કેવાય ઇન્ડસ્ટ્રી ના આવે પણ દેખો લાસ્ટ 10-15 વર્ષની અંદર જુઓ તમે જેટલા પણ એક લેવલથી મોટા માણસો જે કયા દોસ્તો એક એવું કહી શકાય કે તમારો ઇન્ફોર્મેશન એજ થઈ ગયો તમારી જોડે તમે કેવી તમે જો કોઈનું તકલીફોનું સોલ્યુશન લાવો તકલીફને સોલ્વ કરી દો એવી કોઈ ઓપોર્ચ્યુનિટી શોધી કાઢો તો તમારો બિઝનેસ બહુ જોરદાર છે જો વોટ્સઅપ શું છે દોસ્તો ફેસબુક શું છે એની પાસે કઈ ઇન્ડસ્ટ્રી છે ને અહીંયા આગળ જેમ કે આપણે ઓલા છે કહેવાનો મારો મતલબ શું આજે એટલું અલગ ટાઈપનું થઈ ગયું જે ખર્ચા છે ઓછા પણ ટેકનોલોજી સાથેના બિઝનેસીસ થઈ ગયા દોસ્તો અને there are 4 types of income દોસ્તો there are 4 types એટલે 4 અલગ અલગ જાતની અલગ અલગ આવક કરી શકાય બરાબર દોસ્તો એક છે લિનિયર ઇન્કમ આપણે જે રેગ્યુલર કરીએ છીએ એક્ટિવ એટલે કામ કરો તો પૈસા મળે કામ કરો તો પૈસા મળે એવી જ પહેલા ધંધા ચાલતા હતા બરાબર હું આગળ 4 ટાઈપની એ આવકની જે વાત કરીશ ને દોસ્તો એ જો તમને ખબર પડી ગઈ તો તમારું મગજ ક્લિયર થઈ જશે આ ઓપોર્ચ્યુનિટી આ ધંધાની આ તકની અંદર કામ કરો નેક્સ્ટ એટલે કહી શકાય કે ESBI એટલે કે નોકરી કરે ધંધો કરે ઇન્ડસ્ટ્રી અત્યારનો ટાઈમ જ અલગ થઈ ગયો દોસ્તો પ્લેટફોર્મ વાઇઝ લોકો ધંધો કરે છે તમે કંઈક એવું આપી દીધું નવી સ્ટાઇલના બિઝનેસીસ આખા અલગ અલગ ડિફરન્ટ થઈ ગયા દોસ્તો હે ને અત્યારે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ થઈ ગયો હે ને ખાલી એના પર લોકો કામ કરી રહ્યા છે દોસ્તો ઓલા ઉબેર એટલે કહેવાનો મારો મતલબ એ છે કે અત્યારનો ટાઈમ બહુ ડિફરન્ટ છે એવું નથી કે તમારે ધંધો કરવો હોય તો બહુ બધા લાખો કરોડો અબજો રૂપિયા લગાવવા જ પડે તો જ કરી શકાય એ સિવાય કરી શકાય દોસ્તો અને હું આ જે ધંધાની વાત કરવા જઈ રહ્યો છું ને એનો કોઈ ઓપ્શન નથી દોસ્તો હું એ પ્રૂવ કરીશ તમને અને હું તમને પૂછીશ હું એવું કહીશ કે ચેટ મેસેજ ખોલો તમે અને તમારી જોડે કોઈ એવો બીજો બિઝનેસ હોય તો બતાવો એવો કોઈ ધંધો હોય તો બતાવો નથી દોસ્તો નોટ આની અંદર જે થઈ રહ્યું છે પોસિબલ નથી દોસ્તો બરાબર એટલે પહેલાના ટાઈમની અંદર ને અત્યારની અંદર કેટલો ડિફરન્ટ આમાં શું થાય કે કોઈ બી માણસ હોય તો શું કરતો હોય પોતે ધંધો કરતો હોય કાં તો જોબ કરતો હોય બરાબર જોબ કરતો હોય તો શું કરે માણસ ટાઈમ આપે અને એને પૈસા મળે ટાઈમ આપે અને પૈસા મળે એ પૈસાનું શું કરે ખબર છે જઈને દુકાનમાં આપ્યા કાં તો ડીમાર્ટમાં આપ્યા આવે કાં તો રિલાયન્સ માર્ટમાં આપ્યા એટલે કહેવાનો મતલબ એ છે કે 10,000 રૂપિયા કમાતો હોય તો 5,000 નો ખર્ચો કરે તે 5,000 નો ખર્ચો કોના માટે કરે છે સિમ્પલ રિલાયન્સ ડીમાર્ટ કાં તો કોઈ દુકાનવાળા
બરાબર? એટલે જે પૈસા આવી રહ્યા છે તેની અંદર મિલકત કોની બને છે? તો કે ડીમાર્ટની ને રિલાયન્સની, કાં તો કોઈ દુકાનવાળા. એટલે કહેવાનો મારો મતલબ છે આ સ્ટાઇલ છે, આ રીતે જ કામ થાય છે. એમાં કોઈ હું પણ પહેલા જ કામ કરતો, હા, સિમ્પલ. પછી બીજું શું થઈ શકે કે જો તમે તમારી દુકાન કરી દીધી, તમે એક એવી ઓપોર્ચ્યુનિટી, તમે તમારા ત્યાંથી સામાન લો તો થશે શું એની અંદર ખબર છે દોસ્તો? આવક પણ તમે થશે ને તમે ખર્ચો જે કરશો એ તમારો વકરો ગણાશે. ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વનું વાત એ છે દોસ્તો કે અત્યારે જે તમે ટોટલ ખર્ચો કરી રહ્યા છો એમાંથી આવક કેટલી થઈ એ વિચારો. નો ડાઉટ હું માની શકું છું કે 30% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ કઈ બી મળી શકે, પોસિબલ છે, પણ એમાંથી આવક કેટલી થઈ? અત્યારે છે બહુ બધી જગ્યા એવી છે જ્યાં આગળ પોઈન્ટ મળે દોસ્તો. ડીમાર્ટ, રિલાયન્સમાં જાય, પેન્ટાલુનમાં ગયા આપણે તો શું થશે કે પ્રિફર્ડ પોઈન્ટ આપે. અચ્છા, હું 5 જણને ત્યાં આગળ કંઈક વસ્તુ લેવડાવું તો એના બી પોઈન્ટ મળશે, મને શું ફાયદો થશે? કઈ કહેવાનો મારો મતલબ શું છે દોસ્તો કે તમે જે ખર્ચ કરી રહ્યા છો એમાંથી તમારી કોઈ આવક થતી નથી. આ એક એવી તક છે કે જેની અંદરથી તમે ખર્ચ કરો છો એમાંથી આવક થઈ શકે છે અને એક જબરજસ્ત નવો બિઝનેસ થઈ શકે છે, ધંધો થઈ શકે છે દોસ્તો. જે મેં તમને વાત કરી દોસ્તો, બહુ બધા લોકો આજે અલગ અલગ ટાઈપના ધંધા કરી રહ્યા છે દોસ્તો. હા ને? તો નેક્સ્ટ સ્લાઇડ, એના પછીની સ્લાઇડ દોસ્તો. આ બધું આપણે જોયું, સપનાની વાતો કરી દોસ્તો. બાકી આજે મેં ધંધાની વાત કરી ને, બહુ સિમ્પલ છે દોસ્તો. મેં જે રીતે તમને કીધું દોસ્તો, અત્યારે હું તમને કોઈ પણ કહું કે તમે વસ્તુ ક્યાંથી લાવ્યા, તો ઘણા લોકો એવું કહેશે કે મેં સ્નેપડીલમાંથી મંગાવી. અચ્છા, ગાડી કઈ મંગાવી? તો કે ઉબેર વાળાએ મોકલી. ગાડી કઈ મોકલી? તો કે ઉબેર વાળાએ મોકલી. ક્યાંથી લાવ્યા? તો કે એમેઝોન થી મંગાવ્યું, ફ્લિપકાર્ટ થી મંગાવ્યું. એકચ્યુઅલમાં તમે એ મને કહો કે જે તમે ગાડી મંગાવી છે એ કોણ લઈને આવ્યું? ઉબેર પોતે, ઉબેરની ગાડી છે ના? શું એમેઝોન પોતે પ્રોડક્ટ બનાવે છે? ના. આ લોકો ખાલી એક પ્લેટફોર્મ આપી દે, એ પ્લેટફોર્મ જે આપી રહ્યા છે એનો ઉપયોગ થઈ રહ્યો અને એમાંથી લોકો પૈસા બનાવી રહ્યા છે. હે? તો સિમ્પલ છે કે આ શું છે, આ જે ધંધો છે ને શું છે ખબર? એક તમને એક એવી જગ્યા છે કે જે તમે આ ટાઈપનું કામ કરી શકો. હું તમને સિમ્પલ કહું, તમારે અત્યારે આજે ધારો કે ઉબેર જેવું ખોલવું હોય, માની લો તમારે કોઈક ઓનલાઈન સાઇટ ખોલવી, માની લો, તો શું કરવું પડશે? ઓનલાઈન સાઇટ ખોલવી હોય તો સૌથી પહેલું કામ શું કરવું પડે? એક તો પહેલા પ્રોડક્ટ સેટ કરવી પડે, વસ્તુઓ બધી કે કઈ કઈ વસ્તુ આપણે વેચીશું, કોણ આપશે, કઈ વસ્તુ આપશે. બીજું શું કામ કરવું પડે? પછી એનું ડિસ્ટ્રીબ્યુશન નું કામ ગોઠવવું પડે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીશું કેવી રીતે. બીજું શું કામ કરવું પડે? પૈસા લઈશું તેનો ગેટવે, પેમેન્ટ ગેટવે સેટ કરવા પડે. કેટલા બધા સ્ટાફ રાખવો પડે, માણસો રાખવા પડે. કેટલું મોટું કામ છે અને પૈસા કેટલા જોઈશે? હું જે પ્લેટફોર્મ ની વાત કરું, બહુ સિમ્પલ, ખાલી એક નંબર થી તમે આ બધું જ કામ કરી શકશો. એક વેબસાઇટ બનાવવી પડશે, આની અંદર વેબસાઇટ તમારી તૈયાર છે. આ બધું જ કામ થાય તો છે જ, પણ તમારે નથી કરો, એ તૈયાર છે. કંપની પોતે એ તમને બધું જ કરી આપે. આ બધું જ કામ મેં જેટલું કીધું એ ઓનલાઈન સાઇટ જે બનાવવાની હોય છે એ બધું જ કામ એ લોકોએ કરી દીધું. શું તમે પ્રિફર્ડ કસ્ટમ, આપણે નથી પેન્ટાલુનમાં જઈએ કે ડીમાર્ટમાં જઈએ તો પ્રિફર્ડ પેલા પોઈન્ટ આપે છે, તમે પણ તમારા ગ્રાહકોને પોઈન્ટ આપી શકો. એનો ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એને પોઈન્ટ આપી શકશો અને તમને બેનિફિટ થશે. હું આગળ વાત કરીશ તમારી. તો ઇમ્પોર્ટન્ટ શું છે દોસ્તો? આ પ્લેટફોર્મનો યુઝ કરીને ત્યાંથી તમે તમારી વસ્તુ વાપરીને તમે તમારી એક મિલકત ઊભી કરી શકો છો. અને તો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો, આ બિઝનેસ ધંધો તો છે પણ એક પ્લેટફોર્મ છે. બાકી તમને અત્યારે ખબર જ છે દોસ્તો, ગુજરાતની અંદર આપણે કાલુપુર જઈએ, અમદાવાદ જઈએ, દરેક જગ્યાએ કાપડના વેપારીઓ છે, શું કરે છે? એમનો સ્ટોક પડ્યો હોય, કેટલો બધો
ઉઘરાણી હોય, બે રાણી હોય, એક તો ઘરની રાણી ને બીજી ઉઘરાણી. આ એક એવો ધંધો છે કે જેની અંદર ઉઘરાણી નથી દોસ્તો. નોમિનલ 5-15 હજાર રૂપિયાની હોઈ શકે છે, પણ નોમિનલ છે. કોઈ મોટા રૂપિયા એવા ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. ધંધો રોકવા પડે, પૈસા એ રોકવાની જરૂર નથી. એક આખો બનાવેલો એક આખો પ્લેટફોર્મ તમને આપી દે અને તમને કહે છે કે તમારામાં તાકાત હોય એટલા રૂપિયા કમાઓ, તમારામાં તાકાત હોય એટલો ધંધો કરો. હા, કામ કરવું પડશે. ઓટોમેટિક કામ નહીં થાય. અને કયું કામ ઓટોમેટિક? થોડું આવી જાય એક કામ. કોઈ બી ધંધો કરો તો ગાડી તપાવી પડે કે ના તપાવી પડે? કોઈ બી આપણે ધંધો કરીએ તો ગાડી કેવી તપાવી પડે? કહે છે ને કે ભાઈ 300 દિવસ 1000 દિવસ બેસશો ત્યારે તમારો ધંધો ચાલશે. ગાડી તપાવી પડે. તો આની અંદર તમારે લાગુ તો ઓટોમેટિક આ પ્લેટફોર્મનો તમે યુઝ કરશો તો બહુ મોટો બિઝનેસ ધંધો કરી શકશો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે દોસ્તો? આની અંદર એક બહુ પોઝિટિવ કહી શકાય કે કોઈ બી ધંધો, ધારો કે હું કાપડનો ધંધો કરવો છે મારે, તો એવી કોઈ સંસ્થા ખરી કે જે મને શીખવાડશે કે ઉઘરાણી લાવી હોય કેવી રીતે લાવવાની? અચ્છા, કપડું જોવું હોય કેવી રીતે ખબર પડે કે આ કયું કપડું છે? કોટનનું કપડું છે કે પોલિસ્ટરનું કપડું છે, કેવી રીતે ખબર પડશે? અચ્છા, ગ્રાહક જોડે વાત કેવી રીતે કરવાની? અચ્છા, વેપારી જોડે કેવી રીતે વાપરવાની? ટોપી કેવી રીતે પહેરાવાની છે? આ ધંધામાં આ ચાલી રહ્યું. ત્યાં આગળ નો પ્રિન્સિપલ એટલે તમારી સોગંદ, બસ જે ભાવે લાવ્યો છો ને એ ભાવે આપી દો. તમારી સોગંદ. પહેલે ત્યાં એ દિવસથી ચાલુ જુઠ્ઠું બોલવાનું. કોઈ સિસ્ટમ નથી, કોઈ શીખવાડવા વાળું નથી. આની અંદર એક સંસ્થા છે જે એકચ્યુઅલમાં એવા લોકો છે, જેમ કે હું તમને કહું, લાલભાઈ કસ્તુરભાઈ કાપડના બહુ મોટા વેપારી હતા. કદાચ શીખવાડશે કાપડનો ધંધો કેવી રીતે કરવો. ઘણા બધા લોકો છે અહીંયા આગળ કાપડનો ધંધો કરવા વાળા, ટેક્સટાઇલનો ધંધો કરવા વાળા, કરિયાણાનો ધંધો કરવા વાળા. કોઈને શીખવાડશે ખરા? ના. તો કે આ તો મારો વિરોધી ઉભો થાય. પોસિબલ નથી. આપણા ધંધામાં એવી કહેવત છે કે ભાઈ આપણો ધંધો કોઈ ના બતાવે, જગ્યા ના બતાવાય ક્યાંથી લાવીએ. નાની સોચ છે. અહીંયા બધું ઓપન છે. તમને આખી એક સિસ્ટમ છે જે તમને કોચિંગ એના વિડીયોઝ છે અલગ અલગ. આની અંદર જે માણસો સક્સેસ થયા છે એ લોકોની સીડી જે તમને શીખવાડવા માટે તૈયાર. બહુ ઈઝી વસ્તુ હોય ને કરવી અઘરી લાગે દોસ્ત. મોર્નિંગ વોક કરવું બધા બહુ સૌથી ઈઝી છે, કેટલા લોકો કરે? એટલે હું કઈ ગેરંટી નથી આપતા, પણ આ બધી વસ્તુ અવેલેબલ જે કરવા ચાહે એના માટે તો બહુ જોરદાર વસ્તુ છે દોસ્તો. બરાબર? એટલે કહી શકાય એવું કે આ એક એવી સિસ્ટમ છે કે જે લોકો આ બિઝનેસની અંદર સક્સેસ થયેલા છે એ લોકો આ સિસ્ટમ ચલાવે છે અને એ જ તમને કહે છે કે ભાઈ આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો. તમે જેની સાથે આવ્યા છો એમના ઉપર પણ કોકનું કોક છે એવું કે જે આ બિઝનેસમાં સક્સેસ છે, તે તમને મદદ કરવા માટે તૈયાર છે. નેક્સ્ટ, હું આ દેખો દોસ્તો, કંપની કઈ જો આનો તમને હું રેફરન્સ આપીશ અને હું જે તમારી જોડે આગળ વાત કરીશ દોસ્તો, કે એક કહેવાય ને કે આપણે દીકરી પરણાવી હોય તો આપણે શું જોઈએ ખબર છે? એકલો દીકરો પેલો એના જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જોઈએ. આ તો આપણે એની પાછળ ટાઈમ આપવાનો છે અને જિંદગી લગાવવાની, ધંધો કરવાનો, તો બેકગ્રાઉન્ડ જોવું જોઈએ. ઓપિનિયનથી ના જશો. મેં સૌથી પહેલા જ કીધું તમને કે તમારો ઓપિનિયન આ કંપની માટે કઈ બી હોઈ શકે, પણ ફેક્ટ જો. ઘણા લોકો તમને 20 વર્ષ પહેલા પણ એવું કહેતા હતા કે મેં જયારે જોઈન કર્યો ત્યારે એવું કહેતા કે હા તું મારી જોડે આવી હતી 1993 મારા પર મેલ આવ્યો હતો. મને કંપની વાળા ડાયરેક્ટ બોલાવતા હતા. 5 વર્ષ પહેલા પણ કહેતા હતા, અત્યારે કહે છે અને આવતા 10 વર્ષ પછી એ કહે છે. આ એક એવી કંપની છે જે જ્યારથી અહીંયા આગળ આવી ત્યારથી ગ્રો કરી ગઈ અને જ્યારથી બધી જ કન્ટ્રીઓમાં ચાલી રહી છે. 108 કન્ટ્રીની અંદર આ બિઝનેસ કરી રહ્યું છે. દેખો ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે હું કોઈ ટ્રેડિશનલ બિઝનેસ કરું, મને ખબર છે કે અમદાવાદથી નડિયાદમાં મેં ઓફિસ કરી હતી અને એક મહેસાણામાં ઓફિસ કરી હતી. હું નડિયાદની ઓફિસ મારે 6 મહિના બંધ કરવી પડી દોસ્તો. કેમ? કારણ કે જે છોકરાને મેં શીખવાડ્યું એને ત્યાં ચાલુ બાજુમાં કરી દીધું. આપણે 3 કે 4 ઓફિસ કરવી હોય ને, 5 ઓફિસ કરવી હોય ને, તમે જે બી અહીંયા આગળ ધંધાદારી માણસો છે એને પૂછી જુઓ ખાલી કે તમારે 5 ઓફિસ કરવી છે તો કેવી રીતે થાય? જેની એક દુકાન છે એને પૂછી જુઓ કે 4 દુકાન કરવી છે, કેવી રીતે, શું થશે? એકમાં જ નથી પહોંચી વળતો. આ તો એ વિચારો 108 કન્ટ્રીની અંદર ધંધો કરે આ કંપની. ઇન્ડિયાની અંદર દરેક પિનકોડ ઉપર માલ મોકલાવે.
અને એક ક્લિક ઉપર, અને એ તમને એવું કહે છે છે કે ભાઈ તો જો તમે તૈયાર હો ને તો હું તમારી સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છું, તમને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આ તક આપવા માટે તૈયાર છું. અને કેવી પ્રોડક્ટ, કેટલી અમેઝિંગ, કેટલા વખતથી એવી ઓફર આપે કે પ્રોડક્ટ સારી લાગે તો વાપરજો, ના સારી લાગે તો પાછી આપજો, હું લઈ લઈશ. એટલે તમે નફો કરશો ને તો હું ભાગીદાર, પણ તમારો જો લોસ થતો હશે ને તો હું ભાગીદાર, લોસ પૂરેપૂરો મારો, તમે ભાગીદાર નહીં. એટલે નુકસાનમાં ભાગીદાર, પૂરેપૂરા નુકસાન એ ભોગવશે અને નફો થશે ને તો જ તમને ગણવો. આવું કયા બિઝનેસમાં પોસિબલ છે બતાવો. નુકસાન થાય તો પૂરેપૂરું એનું, નફો થાય તો તમારો ભાગ તમને પહેલા મળી જશે. ક્યાંય નથી આ ઓપોર્ચ્યુનિટી. કઈ બી ધંધો કરી જુઓ તમે, આજે કોઈ બી જગ્યાએ તમે માલ ખોલી દીધો હોય તો પેલો કંપની વાળા પાછો નથી લેતા ઘણી વખત, તો કે આ તો ફૂટી ગયું, નહીં ચાલે. કોઈ ધંધો કરી જુઓ તમે, કપડા વાળાને પૂછી જુઓ કે 15 દિવસ પછી મોકલેલું કપડું કોઈ પાછું મોકલાવો, પૂરેપૂરું તો લઈ લે કપડા, પૈસા આપો પાછા. એવું કે બીજો માલ લઈ જશે કદાચ, એ બી 10% લોકો કે, બાકી પાછો ના લે. આ એક એવો ધંધો કરી રહી છે કંપની. મને તો જયારે મેં જોઈન કર્યો ત્યારે મને આશ્ચર્ય થતું. મેં કહ્યું લોકો એક કામ કરે ને યાર, આપણે તો ગુજરાતી અમદાવાદી માણસ બહુ હોશિયાર કરે ને, કે કોઈક એવું કરે કે 30% સુધી વાપરે ને તો 25% વાપરે ને પાછો આપી આવે, 25% વાપરે ને. મેં તો કીધું તું કે યાર મારા ગ્રુપમાં કોઈ એવો આવી ગયો કે એક ગ્લિસ્ટર લાવે, 20 દિવસ વાપરે અને પછી પાછી આપ્યા, પછી પાછી 20 દિવસ પછી ફરી બીજી લે, પછી 20 દિવસ વાપરે ને પછી પાછી આપ્યા. કપડા ધોવાનું લાવે, 20 દિવસ વાપરે ને પછી પાછું આપ્યા. તો કરો, કંપની તો લઈ લે પાછી. એટલે કહેવાનો મારો મતલબ સમજો કે આ નાનું મોટું કામ નથી દોસ્ત, નાની મોટી કંપની નથી દોસ્ત. એક પેટન્ટ બેક કરજો ને, થોડુંક તમારે જોવાની જરૂર છે દોસ્તો. જો સમજો પછી થોડા આગ સાથે કરો, અને જયારે તમે કોકના વાત કરો ને તો છાતી ખોલીને વાત કરો, એમ બે એવું ના બોલશો, તકલીફ છે દોસ્તો. તમારે રાજા તરીકે કામ કરવું પડશે દોસ્તો, કે તમે જે બતાવી રહ્યા છો ને એવું કહી શકાય તમારી જોડે બ્રહ્માસ્ત્ર છે. તમે એને તકલીફનું સોલ્યુશન આપી રહ્યા છો, ફાઇનાન્શિયલી અને ફિઝિકલી બંનેનું. આ એક એવી ઓપોર્ચ્યુનિટી હા ને દોસ્તો. નેક્સ્ટ, બહુ અમેઝિંગ પ્રોડક્ટ છે દોસ્તો. આની અને પ્રોડક્ટ જબરજસ્ત. મારા વાઈફ એના એક્સપર્ટ છે, તો તમારી સાથે એક બે મિનિટ વાત કરશે પછી પાછું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મેઘના શાહ છે અને મેં જેમ વાત કરી કે હાઉસવાઈફ હતી અને બહુ ગર્વથી કહી શકું છું કે હું એક બિઝનેસ વુમન છું. અને આ બિઝનેસમાં જ્યારે હું એન્ટર થઈ હતી ત્યારે કહેવાય છે કે એક જબરજસ્તી અમે લોકો જોઈન થયેલા હતા. કારણ કે જ્યારે મારા હર્ષના ટીચર હતા, એમને મને આ બિઝનેસમાં ખૂબ પ્રેશરથી જોઈન કરી હતી, પણ મને એવું ખ્યાલ નહોતો કે આ પ્રોડક્ટ આટલી સુપર્બ હોય છે. હું હંમેશા બ્રાન્ડેડ પ્રોડક્ટ યુઝ કરવા માટે હંમેશા યુઝ ટુ હતી, પણ મને ટીચરે એટલું કીધું હતું કે આ બિઝનેસમાં તમે પ્રોડક્ટ ખૂબ સારી યુઝ કરી શકશો. અને જ્યારે મેં આ બિઝનેસ કરવા માટે મેં સ્ટાર્ટિંગ કર્યું તો સૌથી ફર્સ્ટ મેં જે આપણી બ્રાન્ડ છે ન્યુટ્રલાઇટ, જે સૌથી બેસ્ટ વર્લ્ડમાં સૌથી પહેલા નંબર પર એ બ્રાન્ડ આવી રહી છે જે વાઇટામિન્સ અને ન્યુટ્રિશન્સ માટે સપ્લિમેન્ટ્સમાં. તો એ પ્રોડક્ટ મેં ડેલી કહીને પ્રોડક્ટ છે જે મેં યુઝ કરી હતી, જે મને મારી બોડી માટે ખૂબ સારા રિઝલ્ટ આપ્યા હતા. સો મને એક વિશ્વાસ બેઠો હતો કે આ બિઝનેસમાં જે પ્રોડક્ટ છે ખૂબ સારી છે. એમાં પ્રોટીન પાવડર છે, સેલ્મન ઓમેગા 3 છે. એવું કહી શકાય કે જે કોઈ વ્યક્તિ પ્રોટીન ડેલી ઓમેગા લે છે તો એને કદી મતલબ પીડીઓ લે છે, ઓપીડી થી દૂર રહે છે, એની બોડી એટલી હેલ્ધી થઈ જાય છે. અત્યારે આપણે જોયું કે કોરોના વાયરસ બહુ બધાને હાનિ પહોંચાડીને ગયો છે, પણ થેન્ક્સ ટુ એમવે, થેન્ક્સ ટુ ન્યુટ્રલાઇટ કે અમે અમારા ફેમિલીને પ્રોટેક્ટ કરી શક્યા છે. આમાં ઘણી બધી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ઘણી બધી સપ્લિમેન્ટ્સ છે જે અમારી હેલ્થને સપોર્ટ કરી રહી છે. સેકન્ડ છે આર્ટિસ્ટ્રી, જે અમારી સ્કિન કેર રેન્જ છે. એવું કહી શકાય કે
આપણી સ્કિન છે ને નાના હોય ત્યારે ઘણી બધી સારી હોય છે, પણ જેમ જેમ મોટા થવા માંડે છે એમ આપણી સ્કિનમાં છે ને એજિંગ પકડવાનું સ્ટાર્ટ થાય છે. તો આપણી સ્કિન એટલીસ્ટ યુથ રહે, આપણી સ્કિનને એજિંગ તો આવવાની છે કારણ કે નેચરલ પ્રોસેસ છે, બટ એટલીસ્ટ એને થોડું દૂર કરી આપે એવી પ્રોડક્ટ છે જે આર્ટિસ્ટ્રી, જે વર્લ્ડની ટોપ 5 માંથી એક છે, અત્યારે સેકન્ડ નંબર પર છે. અને આર્ટિસ્ટ્રી એક એવી પ્રોડક્ટ છે કે જે એમવે થ્રુ આપણને યુઝ કરવા મળે છે, કારણ કે બીજી બધી પ્રોડક્ટ છે ક્લિનિક, લેન્કોમ, શિશેડો, સ્ટે લોડર, એ અમે લોકો ઘણી વખત બહાર એરપોર્ટ પર જોઈએ છીએ એ પ્રોડક્ટને, બાકી કોઈ જગ્યાએ અમને જોવા નથી મળતી અને એ બી બહુ કોસ્ટલી હોય છે. પણ આર્ટિસ્ટ્રી એવી બ્રાન્ડ છે કે જે અમને એમવે સાથે કનેક્ટ થઈને અમને યુઝ કરવા મળે છે. થર્ડ છે હોમ કેર, જે આપણા એવું કહી શકાય કે આપણા ઘરને હેલ્ધી રાખવા માટે, આપણી બોડીને હેલ્ધી રાખવા માટે ન્યુટ્રલાઇટ છે, પણ આપણા ઘરને હેલ્ધી રાખવા માટે, કારણ કે આપણને બહારની પ્રોડક્ટ માટે તો ખબર જ છે કે ઘણું બધું કેમિકલ આવે છે જે આપણી બોડીને હાનિ પહોંચાડે છે. બટ એમવે હોમમાં એવી પ્રોડક્ટ છે જેમાં કપડાં ધોવાનું લિક્વિડ છે એસેટ, વાસણ ઘસવા માટે ડિસ્ડ્રોપ આવે છે, એલઓસી આવે છે જે આપણા ઘરને ક્લીન કરી આપે છે. જ્યાં પાણી વપરાય ત્યાં એલઓસી તમે યુઝ કરી શકો છો અને તમે તમારા ઘરને હેલ્ધી રાખી શકો છો. પર્સનલ કેર છે, એવું કહી શકાય વાળથી માંડીને પગના અંગૂઠા સુધીમાં જેટલી પ્રોડક્ટ્સ હોય બધી તમે પર્સનલ કેરમાં યુઝ કરી શકો છો, જેમાં ટેલ્કમ છે, ગ્લિસ્ટર છે, બ્રશ છે, સાબુન છે. અત્યારે ડાયનામાઇટની ખૂબ નવી રેન્જ જબરજસ્ત આવી ગઈ છે. એનું જે શાવર જેલ છે એટલું સુપર્બ છે કે એક વખત રૂપેશે જયારે યુઝ કર્યું એના પછી રૂપેશે કીધું કે મેગા ખૂબ ફાઇન છે, તો મેં પોતે યુઝ કર્યું, મને બી એવું લાગ્યું કે બહુ સુપર્બ છે. એની સ્મેલ, એનું મતલબ એની જે ફ્રેગ્રન્સ એટલી ફાઇન છે કે આપણને ગમે કે નહીં, આપણે એનાથી નાતા રહીએ, બરાબર. પછી એક આપસાઇડી કરીને પ્રોડક્ટ આવે છે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, વેસલ્સ આવે છે, એમવે ક્વીન, એમવે વોક, અત્યારે ખૂબ નવા એક એમવે ક્વીન આવી ગયા છે. ઇટ્સ સુપર પ્રોડક્ટ. એમાં અમે લોકો જે ખાવાનું બને એનું જે ટેસ્ટ હોય છે એક અલગ ટેસ્ટ હોય છે. એવું કહી શકાય કે અમે લોકો છે ને હમણાં અમારા ફેમિલીમાં એક ઇન્સિડન્ટ બન્યો છે, હાર્ટ એટેક આવ્યો છે એક જણને, તો અમને એવું ફીલ થયું કે યાર થેન્ક્સ ટુ એમવે કે અમને અમારી સાથે એમવે ક્વીન છે, સો અમે એ પ્રોડક્ટ એમવે વોકમાં હું રસોઈ બનાવું છું તો મને એટલું ગ્રેટ ફીલ થાય છે કે એટલીસ્ટ હું કઈ ખોટું કામ નથી કરી મારા ફેમિલી માટે. સો એ એમવે વોક, એમવે ક્વીન ખૂબ સરસ વાસણો છે જે આપણા ઘરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. એટમો મિની, વાતાવરણ આપણા ઘરનાને શુદ્ધ રાખે છે. એટમોસ્ફિયર ડ્રાઈવ આવે છે જે આપણી ગાડીના વાતાવરણને શુદ્ધ રાખે છે. સો મેની પ્રોડક્ટ્સ જે આપણે આપણા ઘરમાં આપણી જીવનમાં યુઝ કરીને એમવેમાં જે પ્રોડક્ટ્સ છે એનો યુઝ કરીને આપણે એક નવો બિઝનેસ બનાવી શકીએ છીએ. આ બિઝનેસમાં એવું કહી શકાય કે આ પ્રોડક્ટ એક જાન છે. જો અગર તમે લોકો આ બિઝનેસની પ્રોડક્ટને ખૂબ દિલથી યુઝ કરી લીધી અને પોતાના ઘરમાં પોતાના માટે એવું કહી શકાય કે પોતાના ફેમિલી માટે જો તમે લઈ લીધી તો ઘણા રિવોર્ડ મળી શકે એમ છે. અને એવું નથી રિવોર્ડ પૈસા માટે થઈને, પણ ઘણા બધા બીજા બધા રિવોર્ડ છે જે તમને આ પ્રોડક્ટ થી જ મળે. હું મારી વાત કરું તો આ પ્રોડક્ટ યુઝ કરીને મેં સૌથી પહેલા મારું એક સપનું હતું કે મને ફોરેન ટ્રીપ જોઈએ છે. સો આ બિઝનેસમાં આયા થકી જ મારું પૂરું થયું છે. અગર જો આ બિઝનેસમાં ન આવી હોત તો હું ફોરેન ટ્રીપ કદાચ રૂપેશ મને લઈ જાત તો ઇન્ડિયામાં ફરાવત યા સિંગાપોર લઈ જાત, કારણ કે મને ખબર છે નજીકની કન્ટ્રી કઈ હોય. બટ આજે આ બિઝનેસ થકી મેં એટલીસ્ટ 5 ફોરેન ટ્રીપ કરી ચૂકી છું અને મને ખૂબ ગમે છે. આ બિઝનેસમાં જોઈન થવાનું રીઝન જ મારું ફોરેન ટ્રીપ હતું. સો સૌથી ફર્સ્ટ મારું એક ડ્રીમ કમ્પ્લીટ થયું છે. તો એવું કહીશ કે ઘણા બધા રિવોર્ડ્સ છે, આપણે વાત કરીશું, બટ એટલીસ્ટ આ પ્રોડક્ટ ખૂબ જાનદાર છે. તો તમે યુઝ કરો. એટલીસ્ટ તમને જે તમે તમારા રિલેટિવ્સને તમારા ફ્રેન્ડ્સને તમે શેર કરીને આ બિઝનેસમાં બહુ મોટો કરી શકો છો. આ પ્રોડક્ટ તમને www.mv.in ઉપર મળી શકે એમ છે અને તમને આની ટ્રેનિંગ બી એમાંથી જ મળી શકશે. સો તમે પ્રોડક્ટ યુઝ કરો. આગળ રૂપેશ કહેશે. દોસ્તો કંપનીની માહિતી, પ્રોડક્ટ તો જોરદાર છે દોસ્તો, હે ને? કોઈક એવું કહેવા વાળું મળશે તમને કે પ્રોડક્ટ મોંઘી છે પણ જોરદાર છે, પછી તમે એને પૂછો કે કઈ વાપરી તો કે આ એક એની કોલગેટ વાપરેલી એવું કહેશે, હે ને? એટલે કહેવાનો મારો મતલબ એ છે દોસ્તો કે એકાદ પ્રોડક્ટ વાપરેલી હોય માણસને કદાચ એવું બની શકે છે કે મોંઘી લાગતી હોય પણ વાપરશે ને પછી મજા આવશે, હે ને? સિમ્પલ છે. તો ફેક્ટરી એની અહીંયા આગળ છે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થાય છે, ક્લીન એન્વાયરમેન્ટ બધું જ કમ્પ્લીટ. એનું તમે ઓનલાઈન જે જોશો તો ખ્યાલ આવશે દોસ્તો. ઇટ્સ અમેઝિંગ થિંગ, હે ને? તમે જે નથી વિચાર્યું એના માટે એનાથી મોટું, જેટલા ડેપ્થમાં જશો એટલી વધારે ખબર પડશે. મેઇન ઇમ્પોર્ટન્ટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. અમિતાભ બચ્ચને સ્ટાર્ટ કરવો હોય ને બિઝનેસ તો એને તમારી જેમ જ સ્ટાર્ટ કરવો પડે.
સમજ્યા તમે? એજ પછી 6% હું આગળ વાત કરીશ તમારી સાથે, એ લેવલ થી જ સ્ટાર્ટ કરો. નેક્સ્ટ બહુ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. મેં જે તમને આખું બતાવ્યું કેવી રીતે કામ કરશે તો બહુ સિમ્પલ છે. એડીએસ એટલે કે તમે જો આ સિસ્ટમ તમને મદદ કરશે. એમવે મેન્યુફેક્ચરર છે, ઉત્પાદક છે, એ કરશે. તમે એને શેર કરશો એટલે કોકને કહશો તો તમને એની ઇન્કમ જનરેટ થશે. શીખવું પડશે, જાતે શીખવું પડશે અને શોપ કરવું પડશે. એટલે ખરીદી શું કહેવાય, થોડુંક વાપરો, થોડું કોકને કહો અને આ ધંધાની વાત કરો. થોડું વાપરો અને આ વસ્તુને કોકને બતાવો અને આ ધંધામાં કોકને શેર કરો. યુઝ સમ, સેલ સમ, શેર ધ ઓપોર્ચ્યુનિટી. અને આ સિસ્ટમ સાથે તમે શીખી શકો છો. નેક્સ્ટ દોસ્તો, આની અંદર બે રીતે કામ થઈ શકે. એક તો ધંધો પોતે કરવો છે એ રીતે કામ થઈ શકે. બીજું ખાલી મારે ગ્રાહક બનવું છે, જેવી રીતે પેન્ટાલૂનમાં, એરોમાં તમે ખાલી પ્રોડક્ટ વાપરવાની, પોઈન્ટ મળે, ખુશ રહેવાનું, એ રીતે પણ કામ કરી શકો. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મારા પૈસા કમાવા છે, મારા સપના પૂરા કરવા છે, તો તમે એ રીતે કામ કરી શકો. અને બે ઓપોર્ચ્યુનિટી છે. સૌથી પહેલા તમે કસ્ટમર બની શકો, પ્રોડક્ટ વાપરો. પછી તમને ઠીક લાગે કે મારા 3-4 જણ ઓળખીતા છે, એમને હું આ બતાવીશ, તો તમે એડીઆર બની શકો છો. ખાલી પ્રોડક્ટ વાપરશો અને સેલ કરશો, વેચશો. અચ્છા, નવા લોકોને જોઈન નહીં કરું, હું બિઝનેસ નહીં વાત કરું, કઈ વાંધો નહીં. એડીઆર બનો. અને એડીએસ બનવું હોય કે ના ભાઈ હું તો ધંધો કરવા માંગુ છું, પૈસા કમાવા માંગુ છું, સપનું મારા પૂરા કરવા માંગુ છું, તો એ કરી શકો. નેક્સ્ટ દોસ્તો, આની અંદર કેવી રીતે પૈસા છે દોસ્તો, હું શોર્ટમાં વાત કરીશ પૈસાની, કારણ કે છે ને દોસ્તો અમુક વખત છે ને બહુ મોટા પૈસા બતાવી દે ને તોય તકલીફ છે, પણ બતાવવા જરૂરી છે. દોસ્તો આની અંદર કઈ રીતની ઇન્કમ થઈ શકે તમને સિમ્પલ કહીશ. 4 ટાઈપની ઇન્કમ થાય ઓવરઓલ. દરેક ધંધાની અંદર, દરેક નોકરીની અંદર કે આવકના 4 પ્રકાર છે મારી દ્રષ્ટિએ, હે ઓવરઓલ. એક પહેલો લિનિયર ઇન્કમ, એક્ટિવ ઇન્કમ, કાં તો કામ કરો તો પૈસા મળે, કર્મ કરો એ કહે છે ને, એ પહેલી ઇન્કમ કઈ તો કે લિવરેજ ઇન્કમ, લિનિયર ઇન્કમ. પહેલી લિનિયર ઇન્કમ, એક્ટિવ ઇન્કમ, કાં તો તમે કામ કરો તો તમને પૈસા મળે. બીજી ઇન્કમ લેવરેજ ઇન્કમ, તમે છો અને તમે 10 માણસોને રાખી લીધા, કે તમારી એક દુકાન છે ને તમે બીજી 3 દુકાન 4 દુકાન કરી લીધી ને એમાંથી તમને મળે, કે ફ્રેન્ચાઇઝી આપી દીધી, અને કહેવાય લેવરેજ ઇન્કમ. તમે થોડુંક મોટું કર્યું કામ અને એજન્સીઓ સેટ કરી દીધી, કાં તો દુકાનો કરી, એને કહેવાય લેવરેજ ઇન્કમ. થર્ડ ઇઝ અ પેસિવ ઇન્કમ, કે જેની અંદરથી તમારો બહુ કામ કરવાની જરૂર ના પણ પૈસા આવ્યા. જેમ કે એક પ્રોપર્ટી ખરીદી લીધી, ભાડે ચડાવી દીધી, એક મ્યુચ્યુઅલ ફંડમાં 1 કરોડ રૂપિયા નાખી દીધા દર મહિને, એટલે વધ્યા કરે, ડિવિડન્ડ આયા કરે, પેસિવ ઇન્કમ. અને ચોથી છપ્પર ફાડ કે વિન્ડફોલ ઇન્કમ, એવું કહેવાય, છપ્પર ફાડી ઇન્કમ થાય. 4 ઇન્કમ, 4 આવક છે અલગ અલગ જાતની. કઈ ગમે? 90% લોકોને મેં જેટલાને પૂછ્યું છે ને બધાને એ ગમે કે પેલો વરસાદ પડે ને એ ગમે, કાં તો પેસિવ ઇન્કમ ગમે, કઈ કરનાર પૈસા આવવા જોઈએ. આ એક ધંધો છે, હું તમને બતાવીશ 4 ઇન્કમ થાય આના અંદર. અચ્છા, હું તમને ખરેખર કહું કે ચેલેન્જ મારું છું, તમે હું જે વાત કરું છું 4 ટાઈપની ઇન્કમ થતી હોય, આવક થતી હોય. બીજું કે જેની અંદર રૂપિયા રોકવાની જરૂર ના હોય, બહુ મોટા અમારી છે 20-25 હજાર રૂપિયા જોઈએ, ભાઈ ઘરમાં ખર્ચો તો કરો છો ને 20,000 રૂપિયા એની અંદર કરવાનો, 15-20 હજાર રૂપિયાનો ઘરનો ખર્ચો કરો, 10-15 હજારની પ્રોડક્ટ રાખો, ચાલે. એટલે રૂપિયા મેજર રોકવા ના પડતા. અચ્છા, તમને કોઈ મદદ કરવા માટે તૈયાર હોય મફત, કોઈ એવી સંસ્થા હોય કે જે તમને મદદ કરતી હોય, એ ટાઈપનો બિઝનેસ હોય કે જે 108 કન્ટ્રીમાં કરી શકતા, તમે ત્યાં છો ત્યાં બેઠા બેઠા 100 કન્ટ્રીમાં બિઝનેસ કરો. આવો એક ધંધો બતાવો કે જેનું ઇતિહાસ પ્રૂવન હોય, ફેક્ટ હોય. એવા ઘણા લોકો હોય છે 4 ટાઈપની ઇન્કમ કરતા હોય, અને જે તમને એ લોકો મદદ કરવા માટે તૈયાર હોય. એક ધંધો બતાવો, એક ધંધો. ફરી કહી દઉં, પછી હું ફાસ્ટ જતો રહીશ. આ બતાવી દઈશ તમને. પહેલો લિનિયર ઇન્કમ, એટલે કામ કરો તો પૈસા, કામ કરો તો પૈસા. બીજો લેવરેજ,
એટલે કે તમે થોડાક લોકોને બતાવી દીધું કે તમે તમારી એક દુકાન છે 4-5 દુકાન બીજી કરી દીધી, કે તમે એક ફેક્ટરી સંભાળો છો 50 માણસનો સ્ટાફ રાખી દીધો, 100 માણસનો સ્ટાફ રાખી દીધો અને 50 ફ્રેન્ચાઇઝી આપી દીધી, એ ટાઈપનું. થર્ડ કે ભાઈ તમે બેઠા છો ને આયા કર્યા સેટ. અને પછી નેક્સ્ટ કે ભાઈ છપ્પર ફાડકી ઇન્કમ, બરાબર. તો સિમ્પલ સમજો દોસ્તો, મેં પહેલી જે ઇન્કમ વાત કરીને આ વાત છે એક્ટિવ ઇન્કમ, લિનિયર ઇન્કમ આ બિઝનેસમાં કરવી પડશે. દર મહિને 20,000 રૂપિયાનું ટર્નઓવર કરો, 2900 રૂપિયા મળશે. નેક્સ્ટ બીજી લેવરેજ ઇન્કમ, 10 જણાનું તમે 12 જણાનું નેટવર્ક બનાવી દીધું, તમને બેનિફિટ થશે. નેક્સ્ટ 23,000 ની ઇન્કમ, આખું નેટવર્ક બનાવ્યું અને તમારા ગ્રુપમાં જેટલા લોકો એ લોકોએ પણ પોતાની લેવરેજ ઇન્કમ કરી, પેસિવ ઇન્કમ સ્ટાર્ટ થશે. નેક્સ્ટ 5 લાખ રૂપિયા પેસિવ ઇન્કમ. પેસિવ કેવું, એક ટાઈમે તમે કદાચ 6 મહિના 12 મહિના કામ નથી પણ કરી શકતા તો પણ તમારા 6 ગ્રુપ જબરજસ્ત કામ કરતા હશે અને તમને ઇન્કમ મળતી હશે. કઈ ઇન્કમ આવી એ દોસ્તો? પેસિવ ઇન્કમ. અને આની અંદર દર ધનતેરસે છપ્પર ફાડ કે વિન્ડફોલ થશે. જે દિવસે ધનતેરસ હશે એ દિવસે ફટ કરીને 11 તારીખે સવારના 11 વાગે તમારા બેંકના ખાતામાં ફોર્મ બધીને આવશે 1 કરોડ રૂપિયા. લો, એટલે કે વિન્ડફોલ ઇન્કમ. તમને ખબર નહીં હોય નીચે કોઈક સિલ્વર પેદા થઈ જશે, 10,000 કરોડ, 10 લાખનું ટર્નઓવર કરતો થઈ. આજે કહું છું દોસ્તો, ઘણા લોકો નહીં માને આ વસ્તુ, મને ખબર પણ થાય છે. નેક્સ્ટ આ જુઓ, ફાઉન્ડર પ્લેટિનમ, ફાઉન્ડર એમરલ્ડ, ફાઉન્ડર ડાયમંડ, આ લોકોને મળાવી શકીએ અમે. તમે જેમને ધારો કે જે બી માણસ જોડે તમે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શીખી રહ્યા છો એમને કહેશો ને તો તમારી જોડે વાત કરાવશે આટલી ઇન્કમ કરનારા લોકો છે. ઇટ્સ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી, તમને મદદ કરવા માટે લોકો તૈયાર. રિટેલ બહુ બધી વસ્તુ, આ જો 84 લાખ રૂપિયા દોસ્તો, અત્યારે 1 કરોડ રૂપિયા કમાવા હોય, હું તો બહુ નાની વાત કરીશ કે 10 લાખ રૂપિયા કમાવા હોય તો કેટલા રોકવા પડે. અચ્છા, 10 લાખ રૂપિયાનો પગાર કમાવો હોય તો શું કરવું પડે એ નક્કી કરો તમે. 10 લાખ રૂપિયાનો નફો કરવો હોય તો કેટલા રૂપિયાનો સ્ટોક જોઈએ? વકરો, ગુજરાતીમાં વાત કરું છું, વકરો કેટલો જોઈએ? 10 લાખ રૂપિયાનો વર્ષે કમાવા હોય તો કેટલો જોઈએ સ્ટોક? કેટલા બધા ધંધાદારી માણસો છે મને કહેજો. અચ્છા, ઉઘરાણી કેટલી થાય? કેટલો ટાઈમ આપવો પડે? ઇટ્સ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. નેક્સ્ટ, અચ્છા, આનામાં કોઈ ફરક નહીં પડતો, તમે પછી આયા પહેલા આયા કોઈ ફરક નહીં પડતો, પછી આયેલો માણસ વધારે કમાઈ શકે. કદાચ નવા લોકો હશે ને, કદાચ આ બધા ફાઉન્ડર જે લખ્યું છે ને એ તમે તમારી રીતે ચેક કરી શકો છો દોસ્તો. પણ હું એટલું કે આ કહેવાનો મતલબ આનો એ છે કે ક્યારે બી માણસ આવ્યો છે કોઈ ફરક નહીં પડતો, એ કેટલું કામ કરે છે, કયા સ્ટ્રક્ચરથી કામ કરે છે, કઈ આગથી સાથે કામ કરે છે, બસ. નેક્સ્ટ, આ અલગ અલગ કન્ટ્રીઝમાં તમને એક તો ઇન્કમ એ થશે અને પછી ફ્રી એ મોકલશે બધી જગ્યાએ કંપની. છપ્પર ફાડકે ઇન્કમ પણ ખરી અને અલગ અલગ કન્ટ્રીઝમાં જેવી રીતે તમને વાત કરી મારા વાઈફે, કોઈ પોસિબલ જ નથી સાહેબ. હું જિંદગીમાં કેટલી કન્ટ્રી ફરી શક્યો? ના, પોસિબલ નથી દોસ્તો. ઘણા લોકો મેં એવા જોયા છે દોસ્તો, ધંધો છે તો કે અત્યારે ધંધો જોરદાર ચાલે છે, ટાઈમ નથી. અને જયારે ધંધો ના ચાલતો હોય તો કે અત્યારે મંદી છે, ક્યાં જઈએ? એવું નથી કેતો, તકલીફ છે માણસ, પૈસા વાળા પણ નથી જઈ શકતા દોસ્તો. હું તમને ખરેખર કહું, આમાંથી જેટલા એટલાથી ડબલ મારા ધંધામાં કદાચ કમાતો હોત તો હું આટલી બધી કન્ટ્રી ફરી ના શકતો. પોસિબલ નથી દોસ્તો. આની અંદર છે તો જઈ શકીએ છીએ. નેક્સ્ટ, તો દોસ્તો લાસ્ટમાં એક જ વાત છે દોસ્તો કે તમે જેની સાથે આ પ્લાન જોયો છે એને તમે ખાલી એટલું કહો કે ભાઈ તમારે કઈ ટાઈપની આવક જોઈએ, અને તમે એની સાથે કન્સર્નમાં બેસો અને એને એટલું કે ભાઈ મારાથી આટલું આટલું થઈ શકે એવું છે અને હું આટલું કરીશ, આમાં ફિટ બેસું છું, તે તમને કહેશે. અને એ કહેશે તમારે કરવું પડશે દોસ્તો, અને કરશો તો આ બધું મળશે. સિમ્પલ છે.
અમે જે કીધું છે તો દેખો કોઈ બી વસ્તુમાં એક કહેવાય ને કે એક પદ્ધતિ છે દોસ્તો, એ પદ્ધતિ જેમ કે સિમ્પલ છે. હું પહેલા લોટ લઈ લઉં, લોટને ગુજરાતીમાં કોઈ લોઢી હોય ને આપણી, એના પર મૂકી દઉં, પછી એના પર પાણી નાખું, એમાં પછી તેલ નાખું, ગેસ ગરમ કરું તો શું થાય? ના બને રોટલી. એની એક પદ્ધતિ છે કે પેલા કઠોળની અંદર લોટ નાખવો પડે, પછી અંદર ગોળ કરવું પડે, પાણી નાખવું પડે, તેલ નાખવું પડે, મીઠું પાણી, એનો લોટ બનાવવો પડે, પછી ગુલ્લા બનાવવો પડે, પછી રોટલી બને. દરેક વસ્તુમાં નાનાથી લઈને મોટા દરેક વસ્તુની પદ્ધતિ જે સ્ટાઇલથી કામ કરવું પડે. હા, પહેલી વાર કદાચ તકલીફ પડશે, પણ કોઈ શીખવાડવાળું છે ને, થશે કામ. કંઈક સાંભળવા આપે સાંભળો, જો, એટલે કહું એની પદ્ધતિ જે સિસ્ટમથી કામ કરવું પડશે એ કરવું પડશે દોસ્તો, તો થશે કામ. બાકી તો લાઈન છે દોસ્તો, મેં બી કર્યું હતું, મારી જોડે આવ્યું હતું, મેં વાપરી હતી, કહેવા વાળાની લાઈન છે દોસ્તો, પણ એ પદ્ધતિથી કામ નહીં કરે. હું ગયો તો બોમ્બે, પણ ના બન્યો હીરો. મેં આપી હતી સીએ ની એક્ઝામ, પણ ના બન્યો. પછી કાઢ્યું બહાનું કે ઘર તકલીફ હતી ને એટલે નોકરી કરવી પડે, એટલે મેં ના કર્યું સીએ. શું કહું? પણ એવું તો કહેવાય નહીં ને કે ભાઈ ભણવું નતું એટલું બધું. એટલે સીએ ના કરીએ ક્યાં તો કીધું એવું કે આમાં શું ને યાર ઘરની એવું હતું ને એટલે પછી નોકરી ચાલુ કરી દીધી ને એટલે પછી મેં સીએ ના કરી. હે, તો કહેવાનો મારો મતલબ છે કે જે પદ્ધતિથી કામ તમારે કરવું પડશે દોસ્તો, તો તમે તમારું પોતાનું એક આખી સ્ટોરી આમાં બનાવી શકો છો દોસ્તો. થેન્ક યુ વેરી મચ દોસ્તો, મારું પ્રેઝન્ટેશન અહીંયા પૂરું. થેન્ક યુ. વાવ 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 વાવ, પ્રેક્ટિકલી જોરથી તાળી પાડવી પડે એવો પ્લાન છે. દોસ્તો એટલું કહી શકું, આટલા ઉત્સાહ સાથે અને આટલો વ્યવહારુ પ્લાન એ રૂપેશ અને મેઘના જ બતાવી શકે છે. વન્સ અગેન એક જોરદાર ક્લેપ થઈ જાય. સુપર સુપર સુપર. હવે રૂપેશભાઈએ ઘણી બધી વાત કરી, ઘણા બધા લેવલની વાત કરી, છપ્પડ ફાડ કે ઇન્કમની એ વાત કરી, આપણે એવા લોકોને પણ મળીશું. પેસિવ ઇન્કમની વાત કરી, આપણે એવા લોકોને પણ મળીશું, બધા લોકોને મળીશું. તો આપણી પાસે 10 મિનિટ છે અને 10 મિનિટ કેમ કે એના પછી આપણું જે સમય છે ને 10 વાગ્યાથી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમય છે કે જે આ બિઝનેસને તમે જોયો છે અને એ બિઝનેસના મૂળભૂત સિદ્ધાંતોને આપણે જાણવાના છે. કારણ કે કીધું ને કે કદાચ લગ્ન કરવાના હોય તો બેકગ્રાઉન્ડ જોવું પડે, કુટુંબ જોવું પડે, તો કુટુંબમાં એના મૂળભૂત સિદ્ધાંતો કયા છે એને પહેલા સમજવાનું છે. અને એ પણ આપણી ભાષામાં, આપણી ભાષા બોલે તો ગુજરાતીમાં. તો બહુ જ સારી રીતના સમજ પડે એવી ભાષા છે, કારણ કે વર્લ્ડ આજે ગુજરાતી લોકોથી જ ચાલે છે. તો ફરી પાછા આપણે માતૃભાષાના દિવસને, ગુજરાતીને ગર્વથી વાત કરીએ. તો સ્લાઇડ આપણે શરૂ કરીએ કે સૌથી પહેલા જ્યારે 20,000 રૂપિયાનું ટર્ન ઓવર થાય ને, એને એક સારામાં સારી ઇન્કમ સીએસઆઈ લેવલ કહેવાય. તો જેટલા પણ લોકો સીએસઆઈ કમાઈ રહ્યા છે એ લોકોને માટે આપણે ક્લેપ કરીશું. એના પછી જ્યારે 20,000નું ટર્ન ઓવર થઈ જાય છે એને 200 પોઈન્ટ્સ કે છે અને 3% લેવલ, 3% લેવલ, અને બહુ બધા લોકો છે અને પૈસા કમાઈ રહ્યા છે, તો એમના માટે પણ આપણે ક્લેપ કરીશું. તાળી પાડવામાં કંજુસાઈ ન કરતા કરજો, કારણ કે એ લોકોનો ઉત્સાહ બહુ બધા લોકોને જીવનમાં આગળ વધવાનો મોકો આપે છે. થેન્ક યુ. એના પછી 60,000નું જ્યારે ટર્ન ઓવર થાય ને તો એને 6% કહેવાય, અને બહુ બધા લોકો 6% લેવલ ઉપર કમાઈ રહ્યા છે અને મજબૂત ઇન્કમ બનાવી રહ્યા છે, તો એના માટે ક્લેપ થઈ જાય. એના પછી 1,20,000નું ટર્ન ઓવર થાય તો એને 9%નું લેવલ કહેવાય. ત્યાં મજબૂત લીડરશિપ આવે, થોડા લીડર પણ એમના ટીમમાં આવી ગયા હોય, તો એ બધા માટે આપણે ક્લેપ કરીએ છીએ. એના પછી 12% યાને 2,40,000નું ટર્ન ઓવર થાય ને ત્યારે એક મજબૂત ઇન્કમ 20-25,000ની જે ઇન્કમ કહેવાય ને એ લેવલ ઉપર પહોંચી શકે છે કોઈ પણ વ્યક્તિ. તો એ બધા લોકો માટે આપણે ક્લેપ કરીએ છીએ.
અને એના પછી 9 to 15% એટલે 9 થી 15% એક DFI લેવલ છે, જેમાં 200 પોઈન્ટના 3 ગ્રુપ તમારી પાસે હોય અને બહુ જ સારી ઇન્કમ એની અંદર થતી હોય છે, તો એ બધા DFI કમાઈ રહ્યા લોકો માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી 4 લાખનું ટર્નઓવર થાય તો એને 15% લેવલ કહેવાય. અને મજબૂત ઇન્કમ જે કહેવાય ને 50,000 નું પેકેજ છે, તો એવા લોકો મંથલી ઇન્કમ કમાઈ રહ્યા છે, તો એ બધા લોકો માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી 7 લાખનું ટર્નઓવર થાય અને 18% ઇન્કમ પર પહોંચેલા હોય તો એ બધા લોકો 18% માટે આપણે ક્લેપ કરીએ છીએ. એના પછી 15% થી 21% વચ્ચે જે લોકો રહે છે અને BBI અર્ન કરે છે, BBI કમાય છે અને સુપર ઇન્કમ હોય છે, તો એ બધા જ લોકો માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી 10 લાખનું ટર્નઓવર થાય એને 21% લેવલ કહેવાય, તો એ 21% લેવલ માટે આપણે ક્લેપ કરીએ છીએ, કારણ કે મજબૂત ઇન્કમ બનાવે છે એ બધા લોકો. અને એના પછી સૌથી પહેલું લેન્ડમાર્ક જે કહેવાય એ સિલ્વર લેવલ કહેવાય. બહુ બધા સિલ્વર એમ્વે બિઝનેસ ની અંદર છે, તો એ બધા સિલ્વર અને અહીંયા આ મીટિંગમાં જેટલા પણ સિલ્વર હોય એના માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી જ્યારે સિલ્વર લેવલ 3 મહિના મેન્ટેન કરે એને ગોલ્ડ કહેવાય, તો એ બધા જ ગોલ્ડ પ્રોડ્યુસર માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી કહેવાય ને કે એમ્વે ના જમાઈ થઈ જાવ તમે, પ્લેટિનમ લેવલ, જ્યાંથી તમને એક સારી ઇન્કમ અને એક ફોરેન ટ્રીપ ચાલુ થતી હોય છે, તો એ બધા જ પ્લેટિનમ માટે આપણે ક્લેપ કરીએ છીએ. અને એના પછી 20 લાખનું ટર્નઓવર થાય, 10 લાખનું ટર્નઓવર જ્યારે 20 લાખનું થાય ત્યારે રૂબી કહેવાય. અને કુમારજી હંમેશા કહે રૂબી જાય તો ડાયમંડ જાય, તો એ બધા જ રૂબી માટે ક્લેપ કરીએ છીએ આપણે. અને એના પછી એનું લેવલ છે ફાઉન્ડર પ્લેટિનમ. અને હું આજે બહુ બધા લોકોને જોઈ રહ્યો છું. પહેલા આપણે બધા એ લોકો માટે ક્લેપ કરીએ કે જે લોકો ગુજરાતી બનીને આવ્યા છે, ગુજરાતીને ખરેખર વધાવી લીધું છે. ખરેખર બહુ જ આનંદની વાત છે કે ઉત્સવ જેવું વાતાવરણ આજે મીટિંગની અંદર લાગી રહ્યું છે. તો બધા જ ફાઉન્ડર પ્લેટિનમ ફટાફટ આપણે સ્પોટલાઇટ કરીશું. સૌથી પહેલા ઓકે, જયેશ પટેલ હેન્ડ વેવ કરું. ઓકે, થેન્ક યુ. અને સ્પોટલાઇટ કરજો. ઓકે ઓકે, આનંદ એન્ડ સપના કેજરીવાલ, આ બધા લીડર છે. તમે એમને સામાન્ય ન સમજતા, મોટા મોટા લીડર છે. ક્લેપ કરી શકો છો એમના માટે. થેન્ક યુ. એના પછી છે વાવ, જયેશ પટેલ, થેન્ક યુ. સુરેશ એન્ડ પન્ના ઠક્કર સર, થેન્ક યુ વેરી મચ. અને આ તમે આ મીટિંગની શોભા વધારી છે એમના માટે વ્યવસ્થિત ક્લેપ કરીએ આપણે બધા એ લોકો માટે. એના પછી છે ફાઉન્ડર પ્લેટિનમમાં ઓકે, આશિત એન્ડ મયુરી શાહ, બરોડાથી, થેન્ક યુ સર. એના પછી છે ફાલ્ગુની એન્ડ સંજયભાઈ, વાવ ગ્રેટ, એકદમ ગુજરાતી, શાબાશ. પછી છે હેમંત કડારિયાજી, વાવ ગ્રેટ, એકદમ ગુજરાતી, થેન્ક યુ. हितेंद्र एंड भावना, थैंक यू मैम, थैंक यू. ओके, कुणाल एंड नीलम पटेल, थैंक यू कुणाल. प्रकाश प्रजापति, थैंक यू. सुरेश बन्ना टकराया. डॉक्टर अवनी पटेल, थैंक यू डॉक्टर साहब. અને એના પછી છે સેફાયર, ફાઉન્ડર સેફાયર. બહુ બધા લોકો છે. અગર આ મીટિંગમાં કોઈ હોય તો હેન્ડ રેઝ કરીએ, પણ બહુ જ રિસ્પેક્ટેબલ લેવલ છે, તો આપણે બધા રિસ્પેક્ટેબલ સન્માન્ય લેવલ છે, તો આપણે બધા એમના માટે ક્લેપ કરીએ. બિલકુલ. અને એના પછી છે જે કહેવાય ને કે એક એવી ઇન્કમ, પેસિવ ઇન્કમ શરૂ થઈ જાય જેને એમરલ્ડ લેવલ કહેવાય. તો આપણી વચ્ચે રૂપેશ એન્ડ મેઘના શાહ જે એમરલ્ડ છે, તો નેમ એન્ડ પ્રોફેશન પ્લીઝ. ઓડિયો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ મેઘના શાહ છે અને હું હાઉસવાઈફ છું
અને અમદાવાદથી છું અને ખૂબ દિલથી આ બિઝનેસ બિલ્ડ કરીએ. થેન્ક યુ સો મચ. દોસ્તો નામ મારું રૂપેશ શાહ, બિઝનેસમેન અમદાવાદ. થેન્ક યુ. થેન્ક યુ. સોનલ એન્ડ નિલેશ ઠાકોર. અરે સત્યેન સર, થેન્ક યુ. મારે બોલવાનું છે? હાજી સર, ગુજરાતી. થેન્ક યુ. ઓકે મિત્રો, મારું નામ સત્યેન છે. હું અને મારી વાઈફ મનીષા બિઝનેસ ઘણા બધા વર્ષોથી કરીએ છીએ. આ બિઝનેસને જ્યારે જોયો તો હું ગુજરાત સમાચારનો આર્થિક સલાહકાર હતો અને મનીષા મારી વાઈફ એક બહુ જ મોટી ફાઇનાન્સ કંપનીમાં અકાઉન્ટ્સ ઓફિસરની જોબ કરતી હતી. બિઝનેસ જોઈને એનું પહેલું ડ્રીમ બન્યું, એનું પહેલું સપનું જાગ્યું કે પાર્ટ ટાઈમ મધર છે એની જગ્યાએ ફૂલ ટાઈમ મધર બનવા માંગતી હતી. અને બ્રિટ વર્લ્ડવાઇડની મદદથી, અપલાઇનના માર્ગદર્શનથી, એમવેના પ્રોડક્ટ્સ અને એમવેના બિઝનેસથી એ 2 વર્ષમાં અમે હાંસલ કરી શક્યા. એટલે ભરોસો વધ્યો, વિશ્વાસ વધ્યો કે આ બિઝનેસમાં જે કંઈ પણ અપલાઇન કહે છે, જે કંઈ પણ બ્રિટ વર્લ્ડવાઇડ બતાવે છે અને એમવેના પ્રોડક્ટ્સ અને બિઝનેસના માધ્યમથી ઘણા બધા સપના પૂરા થઈ શકે છે અને કરી શકાય છે. અમે કર્યા છે, તમે કરશો તો તમારા પણ પૂરા થશે. થેન્ક યુ. થેન્ક યુ સત્યનભાઈ. અને એના પછી છે નિલેશ સોનલ ઠાકોર. નેમ એન્ડ પ્રોફેશન પ્લીઝ. નમસ્કાર તમને બધાને. મારું નામ સોનલ છે અને હું બરોડાથી છું. ગવર્મેન્ટ સ્કૂલમાં હું પ્રિન્સિપલ હતી. આ બિઝનેસથી હું આજે ફૂલ ટાઈમ મધર છું અને આજે બિઝનેસ અમે લોકો આ પાર્ટ ટાઈમ જ કરીએ છીએ અને એક સફળ બિઝનેસ વુમન છું. થેન્ક યુ. અને મારું નામ ઉત્સાહી નિલેશ ઠાકોર, વડોદરાથી છું અને મેં માસ્ટર ઓફ કોમર્સ કર્યું છે. બસ થોડા પૈસા માટે આવ્યા હતા બિઝનેસમાં, પણ અભી મીટિંગમાં વારંવાર આવતા રહ્યા. તો એવું કહેવાય ને કે ડિસિઝન લેવામાં અમને આ મીટિંગ બહુ મદદ કરી અને પાર્ટ ટાઈમ પર કરતા કરતા આ બિઝનેસમાં અમે આ લેવલ પર આવ્યા છે. તો અમે કરી શકીએ તો તમે જરૂર કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નિલેશભાઈ અને સોનલબેન. થેન્ક યુ. એના પછી હંસાબા ઝાલા. આભાર તમારો. સોલંકી. હું હંસાબા સોલંકી અને આ બિઝનેસ ઘણા ટાઈમથી બિઝનેસ કરી રહી છું અને અમે કરી શકીએ તો તમે વધારે કરી શકો. થેન્ક યુ. થેન્ક યુ મેમ. એના પછી ભદ્રેશ એન્ડ ગિરાશા. થેન્ક યુ મેમ. મારું નામ ગિરાશા છે. આ ધંધો અમે બંને સાથે મળીને દિલથી કરીએ છીએ. આજે આ ધંધામાંથી બહુ સરસ આવક છે, તો બહુ સારા અમારા સપનો પૂરા થયા છે. તો જો અમે કરી શકીએ તો તમે બધા કરી શકીએ. બસ ક્રાઉન ભદ્રેશ, મારો પ્લાયવુડ નો બિઝનેસ છે અને આ બિઝનેસ અમે સાથે બિલ્ડ કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સર. એન્ડ મહેન્દ્રસિંહ એન્ડ અન્નાબા ઝાલા. સર. મારું નામ મહેન્દ્રસિંહ ઝાલા છે. હું એક નિવૃત્ત યંત્ર ઇજનેર છું અને આ બિઝનેસની મેં શરૂઆત 21 વર્ષ પહેલા કરેલી અને 2 વર્ષ આ બિઝનેસને નોકરીની સાથે સાથે કર્યો અને પછી મારા પગાર કરતાની આવક લગભગ 3 ગણી વધી ગઈ. પછી માનભેર નોકરીમાંથી રાજીનામું આપ્યું. મારી બધા તમને એટલી સલાહ છે કે આના જેવો ઉત્તમ બિઝનેસ તમને ક્યાંય જોવા નહીં મળે. જલ્દીથી જલ્દી તમે આ બિઝનેસમાં જોડાઈ જાઓ. આભાર સર. થેન્ક યુ. ઉન્નીજી એન્ડ સુનીતાબેન. ઉન્ની કૃષ્ણભાઈ અને સુનીતાબેન. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ સુનીતા છે અને હું વીમા વિભાગમાં, સરકારી વીમા વિભાગમાં કામ કરતી હતી આ બિઝનેસ જ્યારે જોયો ત્યારે. અને જ્યારે સફળતા થોડી વધારે મળી ત્યારે હું નિવૃત્ત થઈ આ બિઝનેસ થકી અને એવો મને ચોઇસ મળ્યો અને આજે બહુ ખુશીથી અમે લોકો આ બિઝનેસ કરીએ છીએ. મારું નામ મુન્ની કૃષ્ણન, ગવર્મેન્ટ ઓફિસર છું. અમે લોકો જે બિઝનેસ જોયો તે વખતે ખાલી એક્સ્ટ્રા થોડાક 5,000 રૂપિયા એક્સ્ટ્રા માટે અમે આવ્યા હતા. ને અમે અમારા જે સ્પોન્સર છે એમને જોડે વાત કરી, એ એટલું જ કીધું તમારા બિઝનેસમાં કરવા જેવું કંઈ છે નહીં. તમારા ઘરમાં જે વસ્તુ યુઝ કરે છે એ ચેન્જ કરવાની અને તમારા એક્સપિરિયન્સ લોકો જોડે વાત કરવાની. એ 2 કરવાથી તમે એક્સ્ટ્રા પૈસા કમાઈ શકો છો. તો અમે 2 જણ ડિસાઈડ કર્યું આપણે ઘરમાં જે વસ્તુ વાપરીએ છીએ એ ચેન્જ કરીએ અને લોકો જોડે વાત કરીએ અને એનું પરિણામ આજે અમે લોકો આ સ્ટેજ પર છે. અમે જે કરીએ તે કરવા માટે તમે તૈયાર હોય તો તમે બધા સ્ટેજ પર આવી શકે. કમે જોઈન અસ. થેન્ક યુ. વાવ, ગ્રેટ સર. થેન્ક યુ. થેન્ક યુ. અને એના પછી છે છપ્પડ ફાડ કે ઇન્કમ જે કહેવી શકાય. અને આજના જે સ્પીકર હતા રૂપેશભાઈ શાહ, એમના અપલાઇન ડાયમંડ આલોક ઉપાધ્યાયજી બહુ જ વખત પછી આ મીટિંગની અંદર છે. તો સર વેલકમ.
એ ઇન્ટરનેટ ઇશ્યુના લીધે એમનો વિડીયો એટલે ડ્રોપ થઈ ગયા છે મીટિંગમાંથી. ઓકે, એવું થયું છે. ચલો કઈ વાંધો નહીં. રૂપેશભાઈ જરા સરને ફોન કરજો. ઓકે, અને એના પછી છે છપ્પડ ફાડ કે ઇન્કમ બિપિનભાઈ પટેલ. કેમ છો બધા? મજામાં? મજામાં. અમારા મહેસાણામાં કે ચમ સોલ્યા એમ ચલો નમસ્કાર બધાને. અને રિયલી તમને કહું, આજે ખૂબ સારો અહેસાસ થયો. રિયલી સાચે જ ખૂબ સારો અહેસાસ થયો. કારણ કે આજનું જે અહેસાસ છે ને આખો અલગ છે. અને રિયલી આમ સાચે જ કહું તો બધાને સ્ક્રીન ઉપર આજે આમ પડદા ઉપર જોઈએ છે ત્યારે એટલી બધી ખુશી આવે છે કે એમ ઓનેસ્ટલી એવું લાગે છે કે મીટિંગ તો છે પણ એકદમ આનંદ અલગ લાગે છે. આખું ફિલિંગ અલગ છે, આખો અહેસાસ અલગ છે. તો ઓલ ક્રેડિટ ગોઝ ટુ, આ બધો જે ક્રેડિટ છે એ અમદાવાદની પૂરી બ્રીડ ટીમ, બધા લીડર્સ અને અમદાવાદના બ્રીડ ટોસ્ટ સુનિલ, ધર્મિષ્ઠા સુરતી અને પૂરી ટીમને આભારી છે. તો આપણે બધા એમના માટે એક વખત જોરદાર ક્લેપ કરશું. એમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજે બધાનો ડ્રેસ કોડ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગી રહ્યો છે ને. અમે ગુજરાતી લહેરી લાલા જેવું ફિલિંગ છે આજે. સુપર સુપર, પણ રિયલી ગ્રેટ. અને આજના સ્પીકર રૂપેશભાઈ અને મેઘનાબેન એક્સેલન્ટ, ખૂબ સારો પ્લાન બતાવ્યો એમને અને બહુ જ ઉત્સાહથી એમને વાત કરી. રિયલી સો ગ્રેટ. તો અગેન જોરદાર ક્લેપ કરશું આપણે. અને જે પ્રમાણેનું પ્લાનિંગ હતું એ પ્રમાણે દરેક લીડર્સે ડ્રેસ કોડને ફોલો કર્યો છે. રિયલી ગ્રેટ ફિલિંગ. તો ઓલ લીડર્સ માટે આપણે એક વખત જોરદાર ક્લેપ કરશું. મિત્રો, મારું નામ બિપિન પટેલ. મારી લાયકાત છે સિવિલ એન્જિનિયરિંગ. મેં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે. પછી મેં પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરી, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કર્યો અને અત્યારે હું ગવર્મેન્ટ જોબની સાથે સાથે પ્યોરલી પાર્ટ ટાઈમ એક સંપૂર્ણ પરિવાર સાથે એમવે બિઝનેસને ઘણો મોટો કરી રહ્યો છું. આજે ખાસ નવા વ્યક્તિઓને વાત કરીશ કે તમે બધા જ આજે પહેલી વાર આવ્યા છો તો સૌથી પહેલા તમે આ જે બિઝનેસ પ્લાન જોયો છે તો તમે ફરીથી જે વ્યક્તિ સાથે આવ્યા છો એની સાથે એક બેઠક ગોઠવી અને ફરીથી આ પ્લાનને સમજો. બીજું, આજે તમને અહીંયા સ્ક્રીન ઉપર જેટલા લીડર્સ, એમાંથી કોઈને કોઈ વ્યક્તિ તમે જે કામ કરી રહ્યા છો એવા પ્રકારના પ્રોફેશનમાં હશે, તમારી એજના હશે અને એમના ઉપરથી તમે ફેથ ડેવલપ કરો. દરેક મંગળવારે આપણી આ મીટિંગ થતી હોય છે, તમે દરેક મંગળવારે આવતા જો. ફેથ ધીમે ધીમે ફેથ તમારો વધતો જશે. તો આજથી થોડાક વર્ષો પહેલા હું પહેલી જ વાર આ મીટિંગમાં આવ્યો તો, મારે નહોતું આવવું પણ મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આવશો તો જમવાનું મફત છે. તો પહેલી વાર હું મફત જમવા માટે જ મીટિંગમાં ગયેલો. એ વખતે ઓફલાઈન મીટિંગ હતી. પણ રિયલી ફેથની એક સિમ્પલ વાત કરું તો જ્યારે હું મીટિંગમાં ગયો, મેં મીટિંગમાં તો મને કશો ખ્યાલ જ નહોતો કારણ કે મારે બિઝનેસ કરવો નહોતો. પણ એક વ્યક્તિ હતા, એમના 2 વાક્યોથી હું પ્રભાવિત થયો અને એ 2 વાક્યો આજે તમને કહીશ એટલે તમને રિયલી ખ્યાલ આવશે. એમને કહ્યું કે મેં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી બી મિકેનિકલ કર્યું છે, પછી એસઆર સ્ટીલ હજીરા સુરતમાં મેં નોકરી કરી અને નોકરી 2 વર્ષ પછી મારા પગારની આવક એમબે બિઝનેસની આવક પગાર કરતો 3 ગણી થઈ ગઈ. એટલે મેં માંથી રાજીનામું. મિત્રો, તમને કહું અહીંયા મને શું થયું કે આ બિઝનેસમાં એવું કઈ છે જે મને ખબર નથી, હું કોને ના પાડું તે મને ખબર નથી. અને એ ફેથ આવ્યો અને આજે હું જે કઈ છું આ બિઝનેસમાં એ ફક્ત એ કપલના કારણે, એમના બ્લેસિંગ છે. અને એવા ગ્રેટ ગુરુ મહેન્દ્રસિંહ અંજનાબા ઝાલા, જોરદાર ક્લેપ થઈ શકે એમના માટે. અને એમના ગાઈડન્સ ત્યાં બિઝનેસનો ઘણો મોટો કરી રહ્યો છું. મિત્રો, સિમ્પલ વાત કરીશ અને અમારા ગુરુ ઓલવેઝ કહેતા હોય છે કે જીવનમાં દરેક વ્યક્તિને ઓછામાં ઓછી 2 જગ્યાએથી આવક જોઈએ.
તો આપણે જે કંઈ ટ્રેડિશનલ કામ કરીએ છીએ એને ચાલુ રાખી અને આપણે MBA બિઝનેસને કરવાનો હોય છે. આજથી થોડાક વર્ષો પહેલા જોડાયેલા પહેલા મહિનાની આવક ખાલી 980 રૂપિયા હતી. પણ આવતીકાલે ચમનપ્રાસ નવું લોન્ચ થશે, એક દિવસનું ટર્નઓવર મિનિમમ 5 લાખ પ્લસ થશે. આ પાવર છે નેટવર્કનો. તો આજે તમે પહેલી જ વાર છો, ધીમે ધીમે આ બિઝનેસને સમજો અને એક સ્ટ્રોંગ ડિસિઝન, એક ફ્યુચર વિઝન અને આવનાર ભવિષ્ય માટે બિઝનેસને સમજો. જેની સાથે આવ્યા છો એ ઓલવેઝ તમારી સાથે છે, એમના માર્ગદર્શનનો ઉપયોગ કરો. જીવનમાં જે કંઈ તમારી જરૂરિયાત છે અને સપના છે 100% પૂરા થઈ શકશે. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર ના બ્લેસિંગ ઓલવેઝ MBA બિઝનેસ કરતા લોકો ઉપર છે, કારણ કે આ એક ઓનેસ્ટ અને પવિત્ર બિઝનેસ છે. જો હું કરી શકું તો તમે બધા જ લોકો ખૂબ સારો બિઝનેસ કરી શકો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ. થેન્ક યુ